મિત્રો, મારું નામ સાગર ઉગરેડિયા છે. અમારી ફર્મનું નામ શ્રી કૃષ્ણા લાઈફસ્ટાઈલ છે, જેમાં અમે છેલ્લા 24 વર્ષથી પેન ઇન્ડિયામાં એટલે મોબાઈલ મારા માટે પ્યોર બિઝનેસ છે, એ એન્ટરટેનમેન્ટ નથી. હું કોમ્પિટિટર અથવા મોનોપોલી એવી વસ્તુમાં માનતો જ નથી. યસ અમારી કોઈ મોનોપોલી નથી. તમારો બિઝનેસ ડિજિટલ નથી, ઓનલાઈન લોકોને દેખાતો નથી, તો તમારો બિઝનેસની બહાર છે. મારે લાલા પાસે માંગવું નથી પડતું. મારે જે જોઈએ છે એ મને સામેથી મળી જાય છે. સર, તમારે શેનો બિઝનેસ કરવો જોઈએ? યસ તમને અંદરથી શેમાં હેપીનેસ મળે છે? તમારી એક્સપર્ટી શું છે? એને હું સ્ટ્રગલ નથી ગણતો. ઓકે એ મારો ટ્રેનિંગ પીરિયડ હતો. અચ્છા લર્નિંગ સમય હતો. તો હું સંદેશ પ્રેસમાં જોબ કરતો હતો. 3,000 રૂપિયા મહિનો પગાર હતો. અને કમસે કમ 3 દિવસ સુધી એ 7 જોડીમાં પ્રોફિટ કેટલું થયું ને હું ગણતો. મારા પપ્પાએ એવું શીખવાડ્યું હતું કે ભાઈ નાક વગરનો ધંધો નથી કરવાનો. રાઈટ. હાલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજરાતી પોડકાસ્ટની અંદર. અને જેની ટેગલાઈન છે સંઘર્ષથી સફળતા. સફળ તો હરેક વ્યક્તિને થવું હોય છે, પણ સફળતા પાછળ ઘણી બધી મહેનત હોય, ઘણી બધી સ્ટ્રગલ હોય, પણ છતાં ક્યાંક ને ક્યાંક આપણે થાકી જતા હોય છે, હારી જતા હોય છે. આજે આપણી સાથે છે આપણા એપિસોડની અંદર એક જબરદસ્ત વ્યક્તિ છે, જે ખરેખર એક વ્યક્તિની પણ એના વ્યક્તિત્વ કહી શકાય. કેમ કે એમણે ઘણા સમય સુધી, ઘણા સમયથી ઘણા પ્રયાસો કરેલા છે, ઘણા બધી તકલીફો પણ કરેલી છે, અને ઘણા બધા બિઝનેસ પણ અહીંયા પોતાએ કરેલા છે. તો એ બધું કરતા છેલ્લા 3-4 વર્ષ થયા એક એવો જબરદસ્ત બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો છે, અને પોતે ઘણા બધા લોકોને હેલ્પ પણ કરે છે કે જો તમે પોતે બિઝનેસ કરવા માંગતા હો અથવા તમારી પાસે કોઈ યુનિક આઈડિયા છે, તો એ હરેક વ્યક્તિને મદદ કરે છે. અને પોતાનો એક્સપિરિયન્સ લઈ અને આજે આપણે સાથે ઘણી બધી ચર્ચાઓ કરવાના છે. તો વધારે સમય ના લેતા એ વ્યક્તિને આપણે મુલાકાત કરશું અને એની સાથે આપણે વાર્તાલાપ કરશું. તો આપણે મુલાકાત કરીએ મિસ્ટર સાગર ઉમરેટિયા, ફાઉન્ડર ઓફ શ્રી કૃષ્ણા લાઈફસ્ટાઈલ. હલો સર, કેમ છો? નમસ્તે. જોરદાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં સાગરભાઈ? જોરદાર. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. જોરદાર, જબરજસ્ત, જિંદાબાદ. કેવું ચાલે છે અત્યારે માર્કેટ? બસ મેં પહેલા જ કીધું, જોરદાર, જબરજસ્ત, જિંદાબાદ. સરસ. આ ડાયલોગ બહુ સારો અને જોરદાર છે, અને ખરેખર મને ગમે છે પણ. ઓકે, હું આને મારી લાઈફમાં જીવું છું સતીશભાઈ. અચ્છા. સૌથી પહેલા હું તમારો આભાર માનીશ સતીશભાઈ, થેન્ક યુ સો મચ. અને તમારી ટીમનો, ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ ટીમનો આભાર માનીશ કે તમારા પ્લેટફોર્મ થકી યસ મને મારી લાઈફ જર્ની અને મારા બિઝનેસ એક્સપિરિયન્સ શેર કરવાનો મોકો મળે છે. 100% કેમ નહીં. થેન્ક યુ સો મચ. સાગરભાઈ, ઓલમોસ્ટ કેવું હોય છે કે અમે કે તમે કશું નથી કરતા, આ કદાચ ઉપરથી બધું અરેન્જમેન્ટ થતું હોય છે, અને ક્યારેક એવા સંજોગો ભેગા થતા હોય કે ક્યારેક એકબીજાનો મુલાકાત થાય અને ત્યાંથી ક્યાંક ને ક્યાંક નવી વસ્તુ બનતી હોય છે. તો સાગરભાઈ, આપણે ઘણી બધી ચર્ચા કરવાના છે આજે આપણે, અને લોકોનું કંઈક સારું મળે અને એ લોકો કંઈક ઇન્સ્પાયર થાય અને કદાચ કંઈક આગળ વધવામાં આપણે એને કંઈક હેલ્પફુલ થઈ શકીએ. તો સૌથી પહેલા સાગરભાઈ, તમારો એક થોડો ટૂંકમાં પરિચય લોકોને આપી દો. ઓકે. હેલો મિત્રો, મારું નામ સાગર ઉબરેટિયા છે. અમારી ફર્મનું નામ શ્રી કૃષ્ણા લાઈફસ્ટાઈલ છે, જેમાં અમે છેલ્લા 24 વર્ષથી પેન ઇન્ડિયામાં પ્રીમિયમ બ્રાન્ડ, લેટેસ્ટ કલેક્શન, બેસ્ટ ક્વોલિટી અને હોલસેલ પ્રાઇસમાં મેન્સવેર, ફેબ્રિક અને સ્ટિચિંગમાં કામ કરીએ છીએ. અમે પેન ઇન્ડિયા સપ્લાય કરીએ છીએ વિથ રિટર્ન, રિફંડ, એક્સચેન્જ પોલિસી. શું વાત કરો છો? થેન્ક યુ. તમે આમ જોઈએ તો ખરેખર ઘણા આગળ નીકળી ગયા છો. ના, એવું નથી. બસ મારો હંમેશા પ્રયાસ એવો હોય છે કે કસ્ટમરને હું કંઈક ન્યૂ રોજ આપી શકીએ. ન્યૂ, બેટર અને ડિફરન્ટ આપું. ઓકે. કેમ કે માર્કેટની અંદર ઓલમોસ્ટ ઘણા બધા લોકો છે, જેમ કે આપણે કહી શકીએ આપણા કોમ્પિટિટરો, અને હવે સુરત સિટીની અંદર જો ઊભું રહેવું એ બી એક બહુ અઘરી વાત છે, અને પ્લસ તમે આવું બધું કામ કરી રહ્યા છો અને વિચારી પણ રહ્યા છો, તો બહુ સારી વાત કહેવાય. ઓકે સાગરભાઈ, હું કોમ્પિટિટર અથવા મોનોપોલી એવી વસ્તુમાં માનતો જ નથી. યસ. અમારી કોઈ મોનોપોલી નથી. જ્યારે અમે નતા ત્યારે બી લોકો કપડાં પહેરતા હતા. 100%. જ્યારે અમે નહીં હોઈશું ત્યારે બી લોકો કપડાં પહેરવાના પહેરશે. છે. ઓકે. કોમ્પિટિટર જેવી કઈ વસ્તુ હોતી નથી. યસ. હું કોમ્પિટિટરની વિઝિટ કરું છું. લોકો મારા કોમ્પિટિટર મારી પાસે આવે છે અને અમે ગ્રોઈંગ ટુગેધર કરીએ છીએ. યસ. ઓકે. તો સાગરભાઈ, ઓલમોસ્ટ મારો તમને પ્રશ્ન એવો છે કે તમે ઓલમોસ્ટ મારા ખ્યાલ પ્રમાણે અભ્યાસ કેટલો હશે તમારો? મેં મિકેનિકલ કરેલું છે. ઓકે. અને તમારું વતન? અમારું ગામ ભેસાણ છે, જુનાગઢ જિલ્લો છે. ઓકે. જુનાગઢના વતની નરસિંહ મહેતા. કઈ ઘટે જ નહીં ને એમાં વાલા. ના, એ હું લાઈફ જીવું છું કે ભાઈ મારે જે જોઈએ છે ને હું લોકોને આપું છું. બરાબર છે. તો મારે લાલા પાસે માંગવું નથી પડતું. મારે જે જોઈએ છે એ મને સામેથી મળી જાય છે. સરસ. ને સાચી વાત કરી છે તમે કે માગવું અને એને આપવું એમાં બહુ બધો ફરક હોય છે. બિલકુલ, એ આપવા વાળો 1000 હાથ વાળો છે. હા. તો સાગરભાઈ, તમે ઓલમોસ્ટ
ધંધાની આપણે વાત કરીએ તો મને જ્યાં સુધી તમારો થોડો પરિચય છે, બિલકુલ આપણે થોડી ચર્ચા ઘણી વખત કરી છે બિલકુલ. કે તમે આગળ સ્ટ્રગલ બી બહુ કર્યું છે અને બહુ નાના મોટા ધંધાઓ કરેલા છે ઓકે. અને કદાચ ગણતરી કરીએ તો બહુ વધારે છે. તો બિલકુલ. થોડી એ જર્નીની તમે થોડીક વાત કરો તમે. શ્યોર સર. એને હું સ્ટ્રગલ નથી ગણતો. ઓકે. એ મારો ટ્રેનિંગ પિરિયડ હતો. અચ્છા, લર્નિંગ સમય હતો. બિલકુલ. મેં 2013માં મિકેનિકલ કમ્પ્લીટ કર્યું હતું અમદાવાદ. ઓકે. તો ત્યારે બી હું ગાર્મેન્ટમાં રેડીમેડ જીન્સ શર્ટ ટી શર્ટમાં સારું એવું કામ કરતો હતો. હું મારી વાત કરું તો 2002થી મારા પપ્પા ફૂટપાથ ઉપર કાપડ વેચતા હતા ઓહ, મિની બજાર. મિની બજારમાં. હાજી. તો ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી. તો સ્કૂલ પતાવીને હું પપ્પાની મદદમાં જતો હતો, એમનું ટિફિન લઈને જતો હતો. તો ત્યારથી મેં મારી લાઈફની પહેલી જોડી અથવા પહેલા કોઈ કસ્ટમરને મેં કંઈ સેલ કરેલું હોય તો એ ત્યારે મારી ઉંમર 14 વર્ષ હતી. અચ્છા, તમે જાતે જ્યારે કરેલી છે. હા, કોઈ પણ સપોર્ટ વગર. ઓકે. એટલે જોઈને હા, હા. શીખીને કે ભાઈ કઈ રીતે સેલ કરવાનું છે. Yes. તો ત્યારે મારી એ ખુશી કંઈક નેક્સ્ટ લેવલની હતી. હા. તો ત્યાં હું તમને એક રોકું છું હાજી. સાગરભાઈ, કેમ કે જ્યારે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ ને, જ્યારે ટૂંકમાં આપને ખુદને ત્યારે ફીલ આવે છે કે કદાચ આપણે કોઈ નોકરી કરતા હોય અથવા તો આપણો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરીને જ્યારે પેલી ઇન્કમ અથવા તો આપણે કોઈ પોતે જાતે સેલ કરતા હોય ને, બિલકુલ, તે અનોખી કંઈક ખુશી હોય છે. તો મને હજુ બી યાદ છે અચ્છા. એ દિવસ મેં એક કસ્ટમરને લગભગ 7 કે 8 જોડી વેચી હતી ઓહો. અને કમસે કમ 3 દિવસ સુધી એ 7 જોડીમાં પ્રોફિટ કેટલું થયું ને હું ગણતો હતો. તો એ ખુશી મને ખુશી હજુ તમને બી ખ્યાલ યાદ આવી છે. ગયો, હા, બરાબર છે. એ કંઈક અલગ જ હોય છે, મજા જ બિલકુલ, કંઈક અલગ હોય છે. બિલકુલ. તો પછી તમે ત્યારથી શું કર્યા? ઓકે. તો પછી ભણવામાં બી મારું સારું એવું હતું. તો મિકેનિકલ કરવા માટે હું અમદાવાદ ગયો. તો ત્યારે મારા રૂમમેટ્સ હતા એમના સપોર્ટથી જીન્સ શર્ટ ટી શર્ટ લિવાઇસ પેપેજીન શર્માની મુફ્તી એ બધું અમે મતલબ અમારા ઘરમાં એ રીતનું સેટઅપ કરેલું હતું કે માર્કેટ કરતાં ઓલમોસ્ટ 50% અમે એ સેલ કરતા હતા. શું વાત છે? ઓરિજિનલ વસ્તુ, કોપી નહીં. અચ્છા, ઓરિજિનલ વસ્તુ. હાજી. ઓકે. તો ત્યાં બી મારો બિઝનેસ મસ્ત સેટઅપ હતો. પણ ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા હતી કે ભાઈ આ વસ્તુ હું અમદાવાદ કરી શકું છું તો હું સુરત બી કરીશ ફેમિલી જોડે. યસ. મારી લાઈફમાં હેપીનેસ ફૂલફિલમેન્ટ અને સેટિસ્ફેક્શન એ પ્રાયોરિટીમાં છે. પહેલી પ્રાયોરિટી છે હા, બધી. તો એ હોવું જ જોઈએ. એની જોડે કોઈ કોમ્પ્રોમાઇઝ હું નથી કરતો. પણ મને એક પ્રશ્ન હજી સતાવે છે સાગરભાઈ, કે તમે ઓલમોસ્ટ મેકેનિકલ એન્જિનિયર કર્યું છે બિલકુલ. અને તમે ઓલમોસ્ટ પાછા ધંધામાં આવી ગયા. તેનું રીઝન શું? મેં જ્યારે મિકેનિકલ કમ્પ્લીટ કર્યું ને ત્યારે પ્લેસમેન્ટમાંથી અમને સામેથી ઓફર હતી રિલાયન્સમાં. ઓકે. પંજાબ જવાનું હતું અને મારો સ્ટાર્ટિંગ સેલરી ત્યારે મને 49,000 સમથિંગ પર મંથ ઓફર કરવામાં કેટલા આવ્યો વર્ષ હતો. પહેલાની વાત કરો છો? આ 2013ની વાત છે. શું વાત કરો છો? તો ક્લિયર હતું કે ભાઈ મારે જોબ નથી કરવાની. અચ્છા, કરવો છે તો બિઝનેસ. અત્યારે 2025માં હું જેટલા કમાઉં છું ને એટલા 2013માં હું વાપરતો હતો અચ્છા, બિઝનેસમાં. બિઝનેસમાં. હા. ઓકે. અને પપ્પાનું બી ક્લિયર હતું કે ભાઈ જોબ નથી કરવાની. ઓકે. તો એના પછી સુરત આવ્યો. એ સેમ બિઝનેસ મેં સુરત સ્ટાર્ટ કર્યો પણ સુરતમાં ત્યારે બ્રાન્ડ વિશે એટલી અવેર નથી. તો ક્યાંક ને ક્યાંક એ બિઝનેસ ફ્લોપ થયો. તો હું સંદેશ પ્રેસમાં જોબ કરતો હતો. 3,000 રૂપિયા મહિનો પગાર હતો. અચ્છા, સંદેશ આ પ્રેસમાં. 2014ની વાત છે. ઓકે. અમદાવાદથી સુરત આવ્યા પછી. હાજી. ઓકે. 14 અને 15ની વાત છે. તો સંદેશ પ્રેસમાં જે મને મેનેજમેન્ટ શીખવા મળ્યું કે ભાઈ 1 વાગે 1:30 વાગે પેપર નીકળી જાય એટલે નીકળી જ જાય યસ. રાતે, નહીં તો એ પસ્તી થઈ જાય. તો એ મેનેજમેન્ટ મને આજે બી મારા બિઝનેસમાં કામ લાગે છે. ઓકે. એના પછી હું અંકલેશ્વરમાં એઝ અ બ્રાન્ચ મેનેજર હતો. તો ત્યાં બી મેં સારું એવું કામ કર્યું હતું. ક્યાંક ને ક્યાંક એ હેપીનેસ મને નથી મળતી. બરાબર છે. ત્યાં રોજના હું 30, 40, 50 હજાર કમાતો હતો. પણ ખુદને સેટિસ્ફેક્શન નહોતું હા, મળતું. તો હું જે કામ કરું છું એનાથી મને સંતોષ નથી અથવા એ જે લક્ષ્મી છે એ મારા ઘર સુધી નથી પહોંચતી. યસ. તો રાતોરાત મેં સ્વિચ કરી હતી અને મેં ડાયમંડમાં 3 વર્ષ સ્કોર્પિયોમાં બી કામ કરેલું છે. અચ્છા, એમાંથી પછી તમે ડાયમંડમાં બી આવેલા છો. હા. એટલે ડાયમંડનો બી હા. એક્સપિરિયન્સ તમને છે. બિલકુલ. વાહ. તો એ મારો ગોલ્ડન પીરિયડ હતો. હું ક્યાંય પાછું વળીને મારી લાઈફ જર્ની જોઉં ને તો મને ક્યાંય એવું છે જ નહીં કે આમાં મને તકલીફ હતી ઓકે. કે આ ટાઈમમાં મારે સ્ટ્રગલ હતું. ક્યાંક ને ક્યાંક એ નિયતિ હતી કે બરાબર. આમ જ હતું અને એ બેસ્ટ હતું. ટૂંકમાં એ સમય તમને મળેલો હતો તો કંઈક શીખવા માટે. 2016-17માં અમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો આ બધા ઓનલાઈન પ્લેટફોર્મની શરૂઆત થઈ હતી. યસ. તો મને ફાયદો એ મળ્યો કે 4Pમાં છે ને 15 દિવસ હોય, 15 દિવસ નાઇટ હોય. હા. તો નાઇટમાં હું વિવેક બિંદ્રા, સંદીપ માહેશ્વરી, યસ. બીજા જે આવતા એ ટાઈપના વિડીયો જોતો. ઓકે. મેં મારી જિંદગીમાં ક્યારેય ક્રિકેટ નથી રમ્યો. શું વાત કરો છો? એટલે એન્ટરટેનમેન્ટ અને
ઠીક છે, મને પિક્ચરનો શોખ છે. શોખ છે. તમે કોઈ પણ પિક્ચર લઈ શકો. મૂવી જૂનું, નવું, ક્લાસિક 70 થી લઈને અત્યાર સુધીનું. અચ્છા, તો એમાં હીરો કોણ છે, હિરોઈન કોણ છે, ડિરેક્ટર કોણ છે, મ્યુઝિક ડિરેક્ટર કોણ છે, બધી માહિતી હોય. હા, એ કમ્પ્લીટ હોય છે. કયા પિક્ચર જોવાના છે, કયા નથી જોવાના, એ બી મારું ક્લિયર હોય છે. ઓકે. તો મારા હોબીઝ, શોખ એ બધું છે જ, પણ ત્યારે મને એમાં મજા આવતી કે ભાઈ ફ્યુચર છે ને કંઈક અલગ થવાનું બનાવવું છે, છે. યસ. અલગ થવા જઈ રહ્યું છે. રાઈટ. તો મારી એક્સપર્ટી હંમેશા સેલ્સ અને માર્કેટિંગ હતી. બરાબર છે. તો એ ટાઈપના વિચારો મને સતત અંદરથી આવતા રહેતા કે ભાઈ હું એવું શું કરું કે માર્કેટ કરતા કંઈક ડિફરન્ટ હોય, ઓકે. હું એવું શું કરી શકું જે કંઈક નવું હોય, કંઈક અલગ હોય, કંઈક સારું હોય. તો મેં માર્કેટમાં, ટેક્સટાઇલ માર્કેટમાં પપ્પાની એટલી પહેચાન હતી, મને લોકો ઓળખતા. તો મેં સ્ટાર્ટ કર્યું. માર્કેટમાં હું જતો, જાતે ત્યાંથી કપડાની જોડી કટિંગ કરતો, એની જાતે ફોટોગ્રાફી કરતો, એને ફેસબુક, ઇન્સ્ટા એ બધા પર હું અપલોડ કરતો. ઓકે. અને સોશિયલ મીડિયા હા, ઉપર. સોશિયલ મીડિયા. તો ત્યાંથી જે કંઈ ઇન્ક્વાયરી આવતી એની વ્યવસ્થિત કન્વર્જેશન કરીએ. કસ્ટમરને મારા ખ્યાલથી શું જોઈએ છે કે એમને ખાલી એક એક્સપિરિયન્સ આપો કે તમે જે પેમેન્ટ કરો છો ને એ ખોટી જગ્યાએ નથી. બરાબર છે. બસ જો આટલું તમે કરી શકો તમારા બિઝનેસમાં, એટલે તો ક્યારેક તમારા કસ્ટમર 780 કરોડ છે. સાચી વાત છે. 100% સાચી વાત છે. બિલકુલ. તો તમે જે જર્નીની વાત કરો છો, હું ત્યાં તમને પાછો લઈ જાઉં છું કે હા તમે જી. ડાયમંડમાં ગયા છો, જી 4Pમાં તમે જે હતા. જી. તો એથી પણ હજી આગળ કંઈક તમારી લર્નિંગ ચાલુ હતી કે બસ હા ત્યાં જી. સ્ટોપ થાય છે? ના ના, એના પછી એ ટાઈમમાં મને એક દિવસ થયું કે ભાઈ હું આના માટે તો નથી. રાઈટ. તો પપ્પાને મેં કીધું કે ભાઈ હું શું કરીશ મને ખ્યાલ નથી, પણ કમસે કમ મારે 1 વર્ષનો સમય જોઈએ છે કે હું આમાંથી કંઈક મારી લાઈફ અલગ લઈ જવા અચ્છા, એ માંગુ છું. સમયે તમને તમારો અરીસો દેખાઈ ગયો હતો. બિલકુલ. કેમ કે એ 2-3 વર્ષમાં નોલેજ મારી પાસે ઘણું હતું ઘણું મળી ગયું હતું. યસ. કે ભાઈ આમ કરી શકાય, આમ કરી શકાય, આમ કરી શકાય. મારી એક્સપર્ટી શું હતી એ મને ખબર હતી, યસ. હું શું કરી શકું એ મને ખબર ખબર હતી. હતી. યા. પણ એ નોલેજને ક્યાંક તો ચેનલાઇઝ કરવું ને. કરવું પડે. યસ. એ તો અંદરો અંદર પેલું બબલ્સ થતું હતું. એટલે ફરીથી હું પપ્પાની જગ્યાએ આવ્યો જ્યાં મારા પપ્પા ફૂટપાથ પર કાપડ વેચતા હતા, તો ત્યાંથી મેં શરૂઆત કરી. અચ્છા. તો તો ત્યાં તમારી ફેબ્રિક્સની લાઈન જે છે એ શરૂઆત તો તમારી ત્યાંથી જ થઈ છે? જી. ઓકે. તો ત્યાં હું વેચતો, જોડે જોડે ઓનલાઈનનું કરતો, જોડે જોડે પતંગ, રેનકોટ, ફટાકડા એ બધાનું બી હોલસેલ અને રિટેલ સ્ટાર્ટ કર્યું. અને હરિકૃપાથી સાથ મળતો ગયો. અને પેન ઇન્ડિયાથી અત્યારે અમારી પાસે લગભગ 6 લાખથી વધારે કસ્ટમર અમારી સાથે જોડાયેલા છે, જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી, કે જે લોકોએ અમને પેમેન્ટ આપેલું હોય. શું વાત કરો છો? જી. 6 લાખથી વધારે કસ્ટમર છે? જી. તો એમને અમે રિપીટ કંઈક ને કંઈક સેલ કરીએ છીએ. એ બધા કસ્ટમર જોડે અમારે એટલો ઘર જેવો સંબંધ છે. જમ્મુ હું ક્યારેય ગયો નથી, પણ ત્યાં ડૉક્ટર રાજેશ કપૂર કરીને છે, એમની જોડે લગભગ અઠવાડિયામાં એકવાર તો અમારી વાત થાય. ખરીદી થાય કે ના થાય, બરાબર, પણ વાતચીત તો થાય જ. બિલકુલ. તો સાગરભાઈ, ટૂંકમાં આપણે સુરતની વાત કરીએ જી. કે ઓલમોસ્ટ કોઈ પણની વાત કરીએ, જી. તો જે લોકો ધંધો કરતા હોય, બિલકુલ. બિઝનેસ કરતા હોય, તો એ પોતાનો ત્યાં એના એટલા એરિયા પૂરતું જ કરતા હોય છે, લગભગ મેજોરિટી જી બધા. જી જી પણ આટલું બધું આગળ વિચારવું, તમે છેક પેન ઇન્ડિયામાં બી છો અને જમ્મુ આઉટ ઓફ કાશ્મીરની ઇન્ડિયા બી હા, અમે સપ્લાય કરીએ છીએ. શું વાત કરો છો? હું તો હજી અહીંયાનું જ વિચારતો હતો. ડીમાર્ટમાં અમારું સપ્લાય છે. અચ્છા, પેન ડીમાર્ટની અંદર. ઇન્ડિયામાં જેટલા બી ડીમાર્ટ સ્ટોર છે ત્યાં બી અમે સપ્લાય કરીએ છીએ. ઓકે. તો એ બી અમારી માટે એક અચીવમેન્ટ છે. બહુ સારું મોટું અચીવમેન્ટ કહેવાય, કેમ કે મેં તમને વાત કરી કે કોઈ બી બિઝનેસ કરતા હોય, નાનો ધંધો કરતા હોય, જી. તો એના એરિયા પૂરતું સીમિત હોય છે, પણ તમે આટલું બધું બ્લાસ્ટ કર્યું છે તો બહુ સારી વાત કહેવાય. બ્લાસ્ટ એટલે હું હરિકૃપા માનું છું. એક નિયતિ હતી, Yes. ક્યાંક ને ક્યાંક મારા કર્મ હતા, મહેનત 100% હતી, ની વાત છે. અને એ અને થઈ. આપણી સાચી નીતિ હોય ને ત્યારે જ આ બધી વસ્તુ થઈ બિલકુલ. શકે. હું એ સાગરભાઈ, એના બિલકુલ વગર તો માનું છું કે રાઈટ. શો એ બ્રહ્માંડ આપણને આપે છે. આપણે છે. ઇન્ટેન્શન પ્યોર હોવો જોઈએ. અગર હું તમને એક સતીશભાઈ પર્સનલ વાત કરું, મારા પર્સમાંથી હજી સુધી 1 રૂપિયો નથી ખોવાયો કે શું પડી ગયો હોય એવું યાદ ક્યારે નથી. પણ નથી બન્યું એવું. કેમ કે મારા અહેસાસમાં છે કે એવો 1 રૂપિયો મેં મારા પર્સમાં નાખ્યો બી નથી. બરાબર છે. હા, એ આવ્યું હોય તો જવાના ચાન્સીસ છે. બિલકુલ. 100% ની વાત છે. ના, બહુ સારી વાત કરો છો તમે. તો સાગરભાઈ, અત્યારે ઓલમોસ્ટ આપણો એક જ બિઝનેસ ચાલુ છે. જી. અત્યારે શ્રી કૃષ્ણ લાઈફસ્ટાઈલ સુરત, પણ પેસિવ ઇન્કમ મારી સ્ટાર્ટ છે. ઓકે. જે મારા કસ્ટમર છે એમને કંઈ પણ નીડ હોય, હું એવા પ્લેટફોર્મ સાથે જોડાયેલું છું, એવા લોકો સાથે જોડાયેલું છું કે મારે કોઈ કામ અટકતા નથી.
બરાબર મારે છે. કંઈ પણ વસ્તુની જરૂર હોય તો એ માગવા ગોતવા કે ભીખવા નથી જવી પડતી. એ વસ્તુ મળી એ જાય. વ્યક્તિ મારા દરવાજે આવીને ઊભા રહે છે. બરાબર છે. તો હું એમને ડેટા સેલ્સ કરું છું, સોફ્ટવેર સેલ્સ કરું છું. આઈ એમ સમટાઈમ્સ લાઈફ એન્ડ બિઝનેસ કોચ. અચ્છા. કોઈ એમના બિઝનેસમાં કંઈ સ્ટ્રગલ કરે છે અથવા એમની પર્સનલ લાઈફમાં કંઈ સ્ટ્રગલ છે તો હું, અને એનો કોઈ ચાર્જ નથી. અચ્છા એક મારી જે લાઈફ જર્ની છે, મારા જે એક્સપિરિયન્સ છે, મારું જે નોલેજ છે, હરિકૃપાથી કે ભાઈ એમને બહાર લાવવાની કોશિશ કરીએ છીએ, તો કમસે કમ મારા ધ્યાનમાં એવું છે 4 લોકો એવા છે કે જે સુસાઇડ કરવાના હતા. એમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એટલે બિઝનેસમાં લોસ થવાના કારણે કે પર્સનલ, પર્સનલ? ઓકે. આપણે નામ નથી લેતા યસ અને યસ, હા, કારણોમાં 100%. નથી ના, આપણે લેતા. જાહેર ના કરી શકાય. હા, તો એમને અટકાયા છે અને કમસે કમ 62-63 લોકો છે જેમને મેં લોન ફ્રી લાઈફ આપી છે. અરે શું વાત કરો છો સગરભાઈ, ખરેખર તમે ધંધો ખરેખર કરો છો કે નથી કરતા, કે થાય છે કે ખબર નહીં, પણ આજે તમે જે કામ કર્યું છે ને એ ખરેખર બહુ એકદમ બહુ ઓછા લોકો નહીં પણ લગભગ કદાચ કોઈ કરતા હોય તો. કેમ કે ધંધાની સાથે પોતાનું, કેમ કે તમારે બી ઘર છે, તમારો બી પરિવાર છે, એને બી ચલાવવું, બધું કરવું અને લોકોને પાછી મદદ કરવી, એ બી અત્યારના સમયમાં બહુ અઘરું છે સાહેબ. ખરેખર તો તમને ધન્યવાદ છે કે તમે લોકોની હેલ્પ કરો છો, લોકોને મદદ કરો છો. ને કદાચ આઈ થિંક એવું પણ બની શકે કે આપણે ટૂંકમાં નાનપણ અથવા તો પાસ્ટની લાઈફમાં આપણે કદાચ કંઈક એવું જોયું હોય અને એ જોઈને પણ કદાચ લોકોને ખ્યાલ આવતો કે ભાઈ જો અત્યારે આપણી પાસે કંઈક છે તો લોકોને આપણે કંઈક આપી શકીએ. બિલકુલ બિલકુલ, એ સમય બી જોયેલો છે સતીશભાઈ કે જ્યારે નહોતું ત્યારે કંઈ નહોતું. યસ યસ. ઘર અમે વેચેલું છે, હમ હમ. મમ્મી પપ્પાને મેં અડધી રાતે રડતા જોયેલા છે. ઓકે. તો બસ ત્યારે ક્લિયર હતું કે ભાઈ સક્સેસ છે ને એનો કોઈ શોર્ટકટ નથી. રાઈટ. મહેનત કરવાની છે, પૂરી કરવાની છે. મેં એવા લોકોને જોયેલા છે કે મહેનત કરવાથી મળી જાય છે. સાચી વાત છે. એમને મળ્યું છે તો મને આપણે બી મળશે. મળશે. રાઈટ. મહેનતમાં કચાશ નથી યસ. રાખવાની, ઇન્ટેન્શન પ્યોર રાખવાનું પ્યોર છે. રાખવાનું છે. અને ઓલમોસ્ટ મેં તમને કીધું એમ, તમે મારો વાત કરી હતી કે ભાઈ આપણી નીતિ સારી હોય અને મહેનત કરવા માટે તમે તત્પર તૈયાર હોય એટલે ક્યારેય કોઈ દિવસ તકલીફ બિલકુલ પડતી ના, નથી. ક્યારેક અમારાથી ભૂલ થતી હોય સતીશભાઈ, જો અને જાણતા નથી થઈ. યસ, અજાણતા થતી. અને ભૂલ તો હરેક અને વ્યક્તિથી થતી હોય. એમાંથી શીખીએ છીએ અમે. શીખવાનું. હા, બસ એક મારા એક મેન્ટોર હતા તો એ મને વારે વારે કહેતા કે સતીશ, ભૂલ ભલે થાય 100 થાય રોજ નવી કરો. પણ નવી કરવાની, એક ને એક ભૂલ રોજ એકની એક નહીં નથી કરવાની. કરવાની. એટલે એ બહુ બિલકુલ, સાચી એ વાત છે. હું લાઈફ જીવું છું સતીશભાઈ. આમાં હું એડ કરું આપણા દર્શકો માટે. મારી મોનોપોલી કહી શકાય ને તો એવી વસ્તુ છે કે જ્યાં સુધી મારી પાસે 10 નવા વિચાર, હમ. કે આજે હું શોપ પર જઈને, સ્ટોર પર જઈને શું એવું નવું કરીશ કે જે મેં કાલે નહોતું કર્યું, બરાબર છે. અથવા અત્યાર સુધી જે કરતો તો એમાં શું નવું કરી શકું, અથવા શું બેટર કરી શકું. બેટરમાં ઇન ધ સેન્સ તમારી ક્વોલિટી, પ્રાઇસ, સર્વિસ, કસ્ટમર એક્સપિરિયન્સ કંઈ પણ હોઈ શકે. ઓકે. આમાં હું શું બેટર કરી શકું અને શું ડિફરન્ટ કરી શકું કે જે માર્કેટમાં નથી, અથવા હું જે કરું છું એમાં માર્કેટ કરતાં અલગ હું શું અલગ. કરી શકું. યસ. તો બસ આટલું જ છે. એવું જરૂરી નથી કે રોજ 10 પોઈન્ટ ઉપર કામ થાય છે. મારી પાસે રોજના 400-450 ટાસ્ક હોય છે. રોજના? હા, પર ડે? પર ડે. શું વાત કરો તો છો? એમાં આ 10 નવા ઉમેરવા, એ પણ એક થયો, 2 થયો, બાકી લખેલા છે. આજે નહીં તો કાલે થશે. બરાબર છે. તો 365 દિવસ પછી મારો બિઝનેસ 365 પોઈન્ટ આગળ વધી ગયો છે. 100%. અને જ્યારે બી કોઈ એમ કે મંદી જેવું કંઈ હોતું નથી. તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા એટલે મંદી આવી ગઈ છે. તો મને ક્યારેય એવું ફીલ જ નથી થતું કે મંદી છે. બરાબર. કેમ કે મારી પાસે કામ એટલા છે અને એટલા ટાસ્ક, ન્યૂ બેટર એન્ડ ડિફરન્ટ આઈડિયા લખેલા છે. કંઈ પણ પકડીને લાગી પડો એટલે મંદી ગઈ. ટૂંકમાં અહીંયા જો તમે સેટ કરી લીધું કે આવું છે તો એવું જ રહેવાનું છે. સિમ્પલ છે. અમારી જ્યારે બી ઓફ સિઝન, હરેક ધંધામાં હોય છે, અપડાઉન હોય છે. બરાબર. જ્યારે બી ઓફ સિઝન હોય અમે યુનિફોર્મમાં કામ કરીએ છીએ. હમણાં પતંગની સિઝન આવશે તો પતંગમાં અમારું હોલસેલ અને રિટેલનું કામ અચ્છા. છે. ફરીથી યુનિફોર્મમાં લાગી જઈશું. અત્યારે મેરેજ સિઝનમાં બી જબરજસ્ત કસ્ટમરનો રિસ્પોન્સ છે. ઓકે. લાસ્ટ 2025માં અમે નેટ ક્વોલિટી ઉપર કામ કર્યું છે અને અમારા જે કસ્ટમરની જે ખુશી હતી, જે હેપીનેસ હતી, અમારી જોડે જે એમને શોપિંગનો એક્સપિરિયન્સ હતો, ત્યાંથી અમને પાવર મળતો હતો. બરાબર છે. અમે ઇન્સ્પાયર થતા હતા કે ના, આ હજુ કરવું જોઈએ. યસ. હા, એટલે લોકોનો રિસ્પોન્સ એ રીતના મળતો હોય તો આપણે 100% એવું થાય. જબરજસ્ત. તો સગરભાઈ, આપણે બ્રાન્ચ એક જ છે કે અલગ અલગ જગ્યાએ કોઈ બી છે? અત્યારે સુરતમાં અમારી એક બ્રાન્ચ છે, ઇન્ટરનેશનલ ફેશન માર્કેટ સીતાનગર.
2026માં અમારો એવો સંકલ્પ છે કે સુરતમાં 2 બ્રાન્ચ અમે કરીશું. ઓકે. એના એક્શન રેડી છે, ડેટ ડિક્લેર છે. અચ્છા, બધું ફિક્સ જ છે. જી, તો સાગરભાઈ, અત્યારથી તમને એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ થેન્ક એન્ડ યુ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અને સુરતમાં 2 થાય એવી રીતે હરેક સિટીમાં પણ કદાચ તમે તમારી બ્રાન્ચો બધી બને. બિલકુલ, બિલકુલ. સતીશભાઈ, અમે બ્રાન્ચ કરતા છે ને એના પછી મેં ફ્યુચર એવું વિચારેલું છે કે શ્રી કૃષ્ણને અમે ફ્રેન્ચાઇઝી મોડેલ પર આપીશું. અરે વાહ. શ્રી કૃષ્ણ લાઈફસ્ટાઈલ દિલ્હી, શ્રી કૃષ્ણ લાઈફસ્ટાઈલ જયપુર, શ્રી કૃષ્ણ લાઈફસ્ટાઈલ ચેન્નઈ, હૈદરાબાદ, એમાં મજા છે. યસ યસ. તો એ વધુ લોકો સુધી પહોંચી પહોંચી શકે. શકશે. સાચી વાત અને છે. ફ્યુચર હું જોઉં ને તો 10 વર્ષ પછી અગર તમે શું ભણ્યા છો, તમને શું આવડે છે, તમે શું કરો છો, એ મહત્વનું નથી. ઇમ્પ્લિમેન્ટ શું કરો છો. એઆઈ રિલેટેડ અગર તમારી પાસે કંઈ છે, યસ, ટેકનોલોજી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી અલગ વસ્તુ છે. હા હા. અગર એમાં તમે કંઈક કરી બતાવો તો ફ્યુચર છે, નહીં તો બીજો રસ્તો સીધો તમારી પાસે છે, ખેતી. ખેતીમાં બી સારું બહુ ફ્યુચર સારું છે. છે. 10 વર્ષ પછી હું ત્યાંથી જોઉં છું કે કોરોના પછી જે લોકો જેવી રીતે હેલ્થ કોન્શિયસ થયા છે યસ યસ. અને જે રીતે અત્યારે છે પ્રોબ્લેમ, પણ મને દેખાય છે કે 10 વર્ષ પછી કસ્ટમર, અને હું જોઉં છું એવું અત્યારે બી સ્ટાર્ટ થઈ ગયું છે, કસ્ટમર ખેડૂત ડાયરેક્ટ એમના કસ્ટમરને સેલ કરતો હશે. યસ. તો એમાં એમને ટેકાના ભાવ આ બધાની જરૂર નથી. એમની પ્રોડક્ટ છે, એની પ્રાઇસ બી એ જ નક્કી નક્કી કરશે. કરશે. યસ. અને આવું સ્ટાર્ટ થઈ ગયું છે. અને જરૂરી છે અને થશે 100%. તમે જેમ વાત કરી છે એ બહુ રીતે. સિમ્પલ છે. 10 વર્ષ પછી અત્યારે જે રીતે લોકો ખેતીથી દૂર જઈ રહ્યા છે, 10 વર્ષ પછી અગર તમારે ખાવું છે તો ખેતી કરવા સિવાય કોઈ ઓપ્શન ઓપ્શન નથી. નથી. તમે જે વાત કરી છે ને એ સાગરભાઈ, હમણાં થોડા સમય પહેલા જ જ્યારે હું સૌરાષ્ટ્રમાં થોડો મુસાફર કરવા ગયો હતો બિલકુલ. ફરવા માટે, ત્યારે મેં 2-3 જગ્યાએ એવું જોયેલું છે. તમે જે વાત કરી છે તો ખરેખર એ સ્ટાર્ટઅપ થઈ ગયું છે કે ભાઈ ડાયરેક્ટ ખેડૂત જે છે એના કસ્ટમરને ડાયરેક્ટ આપી દે છે અને બહુ બેનિફિટ મળે છે. એક બિલકુલ. કસ્ટમરને મળે છે અને બિલકુલ. ખેડૂતને બી મળે છે. બિલકુલ. તો ભાઈ ખેડૂતને એની પ્રોડક્ટની પ્રાઇસ મળે પ્રાઇસ છે, એને કોઈના પર ડિપેન્ડેબલ નથી નથી રહેવું રહેવું પડતું. પડતું. અને જે કસ્ટમર છે, કોઈ પણ માણસ અત્યારે સીધી વાત છે કે ભાઈ સૌથી પહેલા તમે આખો દિવસ જે કરો છો એની હેપીનેસ તમને મળવી જોઈએ. રાઈટ. બીજું, ઘરમાં શાંતિ મળવી જોઈએ. ત્રીજું, તમારી હેલ્થ હશે તો પૈસા કામના છે. 100%ની વાત છે. પૈસાથી તમે તમારી હેપીનેસ નથી ખરીદી શકવાના, તમારા ઘરની શાંતિ નથી ખરીદી શકવાના, હેલ્થ નથી ખરીદી શકવાના. તો કોઈ પણ માણસ હેલ્થ માટે અવેર છે જ, પણ ક્યાંક ને ક્યાંક એમની પાસે ઓપ્શન્સ નથી. ઓપ્શન નથી. અને ટૂંકમાં અત્યારનો સમય એવો છે, ટૂંકમાં લાઈફસ્ટાઈલ એટલી બિઝી છે અને પ્લસ ખર્ચાળું જીવન પણ છે. તો બધું મેન્ટેન કરવું બધા માટે અઘરું હોઈ શકે છે. અને કાં તો તમારી જેમ કદાચ કોઈને માઇન્ડસેટ એવું ના હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક અટવાતા હોય, કોઈ એવા મેન્ટોરની જરૂર હોય જો એને ના મળી શકતા હોય. અને અત્યારના સમયમાં સાગરભાઈ, મને જ્યાં સુધી ખ્યાલ છે, લોકો છે માર્કેટની અંદર એને કંઈક ને કંઈક કરવું છે નવું. બિલકુલ. પણ એવી જગ્યાએ સપોર્ટ અટકતા હોય છે નથી. કે જેમને સપોર્ટની જરૂર હોય છે, પણ એ સપોર્ટ મળતો નથી હોતો. તો મને એવું લાગે છે કે સાગરભાઈ પાસેથી આજે ઘણું બધું શીખવા મળશે અને કદાચ ચોક્કસ. કંઈક સપોર્ટ બી મળશે લોકોને. બિલકુલ, બિલકુલ. હું મારી જર્ની શેર કરું તો મને જે કંઈ મળ્યું છે, પ્રોગ્રેસ અલાયન્સ, તમે કદાચ નામ અચ્છા, એ ગ્રુપની સાંભળ્યું અંદર હોય. તમે છો. નેટવર્કિંગ છે. પ્રોગ્રેસ અલાયન્સ એ નોન પ્રોફિટ મોટિવ ઓર્ગેનાઇઝેશન છે. અચ્છા. સુરતના 3500થી વધારે બિઝનેસમેન, બિઝનેસ એન્ટરપ્રિન્યોર એમની સાથે જોડાયેલા છે, ઓકે. પ્રોગ્રેસ અલાયન્સ સાથે. તો સિમ્પલ છે. મારી સેલ્સ અને માર્કેટિંગમાં માસ્ટરી છે, પણ હું ટાઈમ મેનેજમેન્ટમાં, ટીમ મેનેજમેન્ટમાં, મારું થોડું અકાઉન્ટમાં થોડું રફ છે, યસ. ચાલે છે. ચાલે છે. પણ એને અગર નેક્સ્ટ લેવલે લઈ જવું છે તો મારે કોઈના સપોર્ટની જરૂર પડશે. યસ. તો બિઝનેસમેન છે તો એમની પાસે કંઈક ને કંઈક હશે, તો હશે. ટકી રહ્યા હા હશે. હા, 100%. તો પ્રોગ્રેસ અલાયન્સની એ મજા છે કે મારી પાસે જ મારી જે એક્સપર્ટી હું તમને આપું છું, તમારી હું લઉં છું, અથવા તમે મને આપો છો, તો 1+1 2 નથી થતા, 11 થાય છે. 1+1 11 થઈ જાય યસ, છે. સાચી વાત છે. તો તમે એ ગ્રુપની અંદર કેટલા સમય થયા છો? હું છેલ્લા 4 વર્ષથી પ્રોગ્રેસ અલાયન્સ સાથે જોડાયેલો છું. ઓકે. અને ત્યાં હું છે ને લેવાની ભાવનાથી નથી જતો. Okay. કોઈ પણ આપણે નેટવર્કિંગ પ્લેટફોર્મ સાથે જોડાઈએ ને તો શરૂઆતમાં આપણો ઇન્ટેન્શન એ જ હોય કે ભાઈ મારો બિઝનેસ ગ્રો થાય. ગ્રો થાય. યસ. મારો બી હતો. અને હર કોઈ વ્યક્તિનો હોય છે. મને દેખાયું કે ભાઈ અહીંયા છે ને આપવાની વસ્તુ છે, તો હું આ લોકોને શું આપી શકું. ઓકે. તો જ્યારથી મારું જે કંઈ નોલેજ હતું અથવા હું જે કંઈ સપોર્ટ કરી શકતો હતો, જ્યારથી મેં આપવાનું ચાલુ કર્યું ત્યારથી મને શું મળ્યું છે એ મારી ગણતરીમાં નથી. બરાબર. અમારો 22 વર્ષનો એક્સપિરિયન્સ ફેબ્રિકમાં. મારી પાસે જે પેન ઇન્ડિયાથી 6 લાખથી વધારે કસ્ટમર છે અમારી પાસે, એ બધું 20 થી 25% છે.
75 થી 80% સેલ્સ અમારું પ્રોગ્રેસ અલાયન્સ અથવા એમના રેફરન્સ થકી આવે છે. શું વાત છે, બહુ સારી વાત કહેવાય. બિલકુલ. તો અત્યારે તમે એમાં કન્ટિન્યુ ચાલુ જ છો, હજુ જાવ જી જ સર. છો, જી સર. તો એમાં વધારે બેનિફિટ શું થાય છે તમને? પ્રોગ્રેસ અલાયન્સમાં મતલબ બેનિફિટની પર્ટિક્યુલર વાત કરું તો હું આ લાઈફ રોજ જીવું છું. એટલે મને લાગતું જ નથી કે મારી પાસે કઈ સ્ટ્રગલ છે. બરાબર છે, એટલે એકદમ ઈઝી લાઈફ લાગે છે. એકદમ વર્ક લાઈફ બેલેન્સ છે. હું મારી હેપીનેસ શોધી લઉં છું. બાકી જેટલા કલાક હું બિઝનેસમાં આપું છું અથવા જેટલા કામ હું ટાસ્ક એઝ અ ટાસ્ક લઉં છું, Yes. મારે આટલા કામ કરવા છે, તો કોઈ પણ ગાંડો થઈ જાય આમાં. હું એ જ તો મને તમને એટલે મને તમને એવું લાગે પૂછ્યું છે હા. કે ખરેખર તમને ત્યાંથી શું બેનિફિટ મળે છે? બસ હું જ્યાં બી અટકું છું, મારા ભાઈબંધો એટલા જબરજસ્ત છે ઓકે. અને આઈએફએમમાં જ છે. બહાર ગોતવાય જવાનું શોધવાય જરૂર નથી નથી. જવા પડતા. તો મારા ભાઈબંધો છે, કોચ છે, મેન્ટોર છે, ફોન છે. બધી સુવિધાઓ છે. તો સાગરભાઈ, આપણે જે શોપ છે આપણું જે, જી ત્યાં તમે એકલા જ હોવ છો કે સાથે કોઈ બીજું હોય હા. છે? આ બિઝનેસ અમે મારા પાર્ટનર, મારા ભાઈબંધ ભાવેશભાઈ વાણિયા સાથે સ્ટાર્ટ કર્યો હતો. ઓકે. આ બિઝનેસની પહેલા બી અમે 4-5 વર્ષથી પતંગ, રેનકોટ, ફટાકડામાં અમે જોડે કામ કરતા હતા. તો અમને એમ થયું કે ભાઈ એમના પપ્પાનો બી બિઝનેસ કાપડ મેન્સવેરનો છે, ઓકે. મારા પપ્પાનો બી આ છે, તો ભાઈ આમાં આપણે કંઈક નેક્સ્ટ લેવલ કરીએ. રાઈટ. અને બરાબર છે. હરિકૃપાથી એ થઈ બધું રહ્યું થઈ છે. રહ્યું છે. તો તમે આટલી બધી જગ્યાએ પર તમે હરેક જગ્યાએ સમય આપી શકો છો, બધું મેનેજમેન્ટ તો કઈ રીતે થઈ શકે? ઓકે. તો હું એવું માનું છું, હું જે બોલું છું ને એ બ્રહ્માંડ લે છે ઓકે. અને બ્રહ્માંડ એને તથાસ્તુ કહે છે. હા, હા. તો હું એવું માનું છું, હું એવું જીવું છું. કોઈ મને એમ કહે કે ભાઈ મારે મળવું છે તમને અથવા મારે તમારું કંઈ કામ છે, આઈ એમ ઇઝી એન્ડ અવેલેબલ. ઓકે. હવે જો એવું મનમાં રાખીશ કે ભાઈ મારી પાસે આટલા કામ છે, કેમ થશે, તો હું એમ જ રહીશ કે ભાઈ આ નહીં થાય, નહીં થાય, નહીં થાય. પણ હું ત્યાં છું કે ભાઈ થશે. બરાબર છે. તો હું મારા શબ્દોમાં એ લાઈફ જીવું છું. કોઈ પણ મને ફોન કરે કે ભાઈ મળી શકાશે, આઈ એમ ઇઝી એન્ડ અવેલેબલ. આવો. ટૂંકમાં ક્યારેક એ દિવસ ટૂંકમાં હેડેક લેવાની જરૂર પડતી નથી ને લેવું બિલકુલ જરૂરી નહીં, નથી. બિલકુલ નહીં, બિલકુલ ઓકે. નહીં, બિલકુલ નહીં. તો તમે મેડિટેશન ને એવું બધું કરતા હશો? ટ્રાય કરું છું. ટ્રાય કરો છો? કેમ કે આટલા બધા ના, સમયમાં હા. આમાં સિમ્પલ, જો તમને એવું લાગતું હોય કે ભાઈ હેડેક છે અથવા હું નથી લેતો, પણ એવું હોય તો હું મારી આપણે કંઈ કોચ કે મેન્ટોર કે એવું નથી. હું મારા લાઈફ એક્સપિરિયન્સ હું તમને શેર કરી શકું કે વર્ષમાં મારું ફિક્સ હોય છે. દર 3 મહિના પછી હું અઠવાડિયે 10 દિવસનો વેકેશન લઉં છું. અચ્છા. એક મારા મમ્મી પપ્પા જોડે, પેરેન્ટ જોડે, એક મારા વાઈફ અને બચ્ચા જોડે, એક મારા ફ્રેન્ડ્સ જોડે અને એક હું એકલો. અચ્છા, એ ફિક્સ જ છે આ ફિક્સ છે. હર 3 મહિને? હાજી. બરાબર છે. એટલે જે બી કંઈ ટૂંકમાં પેલું થયું છે એકદમ રિલેક્સ થઈ જાય, જે બિલકુલ, હેંગઓવર થઈ બિલકુલ, ગયું છે બધું. બિલકુલ, બિલકુલ. અને કોઈ પણ વર્ષની શરૂઆતમાં હું કમસે કમ 24-36 કલાક મારી સેલ્ફ સાથે આપું છું કે ભાઈ નેક્સ્ટ યરમાં મારે શું કરવું છે અને એના શું એક્શન હોવા જોઈએ. ઓકે, બરાબર છે. તો લગભગ 2035 સુધીના ગોલ મારા ક્લિયર છે. 2035 સુધીના ગોલ ક્લિયર છે. ટૂંકમાં અત્યારે 2025 ચાલે છે. 10 વર્ષ સુધીના ટૂંકમાં બધું એટલે તમારી પાસે ખાલી ગોલ એટલે સંકલ્પ લીધો હોય કે સપનું જોયું હોય એવું નથી. વિથ એક્શન ક્લિયર અચ્છા. છે કે ભાઈ આ મહિનામાં હું આ કામ કરીશ, એનું આ રિઝલ્ટ મળશે. થોડું અપડાઉન હોઈ શકે, કદાચ હા, હા. વહેલું મોડું હોઈ શકે, પણ કરવાના છે, ફાઇનલ છે. પણ એ થશે, એ ફાઇનલ છે. યસ, ઓકે. બહુ સાચી વાત કહેવાય ને એના માટે તમને ઓલ ધ બેસ્ટ. હમ. તો સાગરભાઈ, આપણે થોડી દુકાન, તમારી જે આપણી શોપ છે શ્રી કૃષ્ણ લાઈફસ્ટાઈલ, જી. તો એની અંદર આપણે કઈ કઈ પ્રોડક્ટ છે અવેલેબલમાં? ઓકે. શ્રી કૃષ્ણ લાઈફસ્ટાઈલમાં અમે અરવિંદ, રેમન્ડ, મફતલાલ, મોન્ટી, ચોકટાસ, લુથાઈ, વિલા ઇટાલિયા, રેડ એન્ડ ટેલર, કેડીની ઇટલી જેવી દરેક પ્રીમિયમ બ્રાન્ડમાં લેટેસ્ટ કલેક્શનમાં બેસ્ટ ક્વોલિટીમાં અને હોલસેલ પ્રાઇસથી પેન ઇન્ડિયા સપ્લાય કરીએ છીએ. ઓકે. હોલસેલ, રિટેલ, ઓનલાઈન, ઓફલાઈન બધું એક જ છત નીચે અવેલેબલ છે. અચ્છા, બધી સુવિધાઓ ત્યાંથી મળે છે. હા. સરસ, બહુ. અને આપણે કઈ સ્ટિચિંગ બી ત્યાં સાથે છે? જી, અમારે સ્ટિચિંગ યુનિટ બી છે. અમે 3 અલગ અલગ માસ્ટર્સ જોડે કામ કરીએ છીએ. તો એમની અંદર બી 9-9, 10-10 ટીમ મેમ્બરની ટીમ છે. ઓકે. તો એ બી થઈ જાય છે તો હરિકૃપા. આપણે શ્રી કૃષ્ણની ટૂંકમાં શ્રી કૃષ્ણ લાઈફસ્ટાઈલ છે, એની સ્પેશિયાલિટી શું છે? ઓકે. શ્રી કૃષ્ણ લાઈફસ્ટાઈલની ટેગલાઈન તમને કહું ને તો હું એ લાઈફ જીવું છું કે યોર ટ્રસ્ટ ઇઝ અવર પ્રાઇડ. ઓકે. તમારો વિશ્વાસ અમારા ઉપર ટકી રહે એના માટે અમે કંઈ પણ કરવા તૈયાર છીએ. બહુ સરસ વાત અને કરી. એ જિંદગી જીવતા જીવતા મને દેખાય છે કે ભાઈ અમારા કસ્ટમર છે ને ઘણા બધા મારી એક્ઝામ મારા ધ્યાનમાં છે
કે એક કસ્ટમરથી શરૂઆત થઈ હતી, અત્યારે એમની આખી આખી સોસાયટી અમારે ત્યાંથી શોપિંગ કરે છે. શું વાત છે! તો આનાથી વિશેષ તો તો ટ્રસ્ટ શું એ હોઈ શકે? એ વિશ્વાસથી જ હોય. યસ, હા, 100%ની વાત છે. અને એ રીતે ચાલતું હોય અને એમાં જ ખરેખર આનંદ હોય છે. બિલકુલ બિલકુલ. ચલો, એ આપણે બિઝનેસની તો વાત કરી, પણ જી મને થોડો તમારો એટલો પરિચય બી છે કે તમે આ બધું તો તમારું એક ટૂંકમાં કર્મ કહેવાય, આપણે એ કરો જ છો. જી પણ સાથે સાથે એક્સ્ટ્રા તમે ઘણા બધા લોકોને હેલ્પ કરો છો કે જે જી કરીને અત્યારના ડિજિટલ યુગની અંદર બિલકુલ કોઈને બિઝનેસ કરવો છે અથવા તો બિલકુલ કરે છે બિલકુલ. અને ક્યાંક ને ક્યાંક અટકે છે, તો તમે એને પાવરફુલી હેલ્પ કરો છો. જી સર. મારાથી આટલું પોસિબલ થાય છે એટલું હું કરું છું. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થ્રુ મને ઘણું મળ્યું છે. ઓકે. ઇન્સ્ટાગ્રામમાં જસ્ટ અમે 2-3 મહિનાથી સ્ટાર્ટ કર્યું, પણ ખાસ હું ફેસબુક થ્રુ પેન ઇન્ડિયાથી મને 6 લાખથી વધારે કસ્ટમર અમને મળ્યા છે. ઓહો. તો મને જે મળ્યું છે એ બીજા લોકો માટે કઈ રીતે અવેલેબલ થઈ શકે, ઓકે. તો એના માટે દર રવિવારે સવારે 6 વાગે અમારા સ્ટોર પર સેમિનાર હોય છે. અચ્છા, તમારા સ્ટોર પર જ? હાજી. અને અત્યાર સુધીમાં 1500 થી 1600 બિઝનેસમેનને એમના બિઝનેસને ક્યાંક ને ક્યાંક આપણે પુશઅપ આપેલું છે. 1500 થી 1600? જી. શું વાત છે! આ એ બધું તમે જ અરેન્જ કરો છો કે? હા, દર દર રવિવારે 15-20 એ મોસ્ટ ઓફ પીએમ મેમ્બર હોય અથવા એમના રેફરન્સથી કોઈ આવ્યું હોય જેમને બિઝનેસમાં, સેલ્સમાં કે માર્કેટિંગમાં સ્ટ્રગલ અચ્છા. હોય, તો એમના બિઝનેસમાં એવું નહીં કે ઉપરથી આપી દીધું, ઓકે. એમના બિઝનેસમાં શું થઈ શકે એમ છે, એમનો બિઝનેસ શું છે, એમની પ્રોડક્ટ શું છે, એમાં શું થઈ શકે એમ છે, એનું ફ્યુચર શું છે, તો મારું જેટલું નોલેજ છે. યસ. અને એવું નહીં કે ભાઈ આપીને છૂટી ગયા, સમજાઈ ગયું. પર્સનલ ગાઈડન્સ અને ફોલો, કે કન્ટિન્યુ ભાઈ એની સાથે હા, રહીને. કે કંઈ પણ એનું અટકે છે અથવા એમનું કમ્યુનિકેશન બી બ્રેક થાય છે તો ખ્યાલ આવે કે ભાઈ ક્યાંક ને ક્યાંક અટવાણા છે, અચ્છા, અચ્છા, તો હું સરસ. સામેથી ફોન કરી લઉં છું, બોલો ભાઈ શું થયું. તો આજે તમે એક કોમ્યુનિટી જ બનાવી છે એવું કહી જી. શકાય. તો એની અંદર કોઈ પણ વ્યક્તિ આવી શકે કે પછી બિલકુલ તમારા બિલકુલ. જે બિઝનેસને લગતા વળગતા છે એ લોકો માટે જ છે? ના ના એવું નથી. મેં લાસ્ટ યરની વાત કરું તો કમસે કમ મારા ધ્યાનમાં એવા છે કે જે 6 થી 7 ભાઈઓ મારા ધ્યાનમાં છે જે અત્યાર સુધી હીરામાં ને એવી રીતે ક્યાંક ને ક્યાંક ઓકે. જોબમાં હા, હતા, હા, હા. પણ એમની અંદર એવું હતું કે ભાઈ મારે બિઝનેસ કરવો કરવો છે. છે. તો એવું નહીં કે ભાઈ હું તમને બતાવું કે આ બિઝનેસ કરો, હા, હા. તમારે શેનો બિઝનેસ કરવો છે, યસ. તમને અંદરથી શેમાં હેપીનેસ મળે છે, તમારી એક્સપર્ટી શું છે, ઓકે. અને બિઝનેસ અત્યારે સક્સેસફુલ ચાલે છે. સરસ, બહુ સારી વાત કહેવાય કે તમે એક ટૂંકમાં કહેવાય ને કે એક સારું કાર્ય કરો છો. તો અત્યારે જે લોકો છે એમાં તમે કઈ રીતે લોકોને કેવી કેવી મદદ કરો છો? હું મદદ ગણતો જ નથી આને. ટૂંકમાં તમે હેલ્પ જ કરો છો ને, કે ભાઈ જે લોકો અટકેલા છે, જે લોકો સ્ટક છે. હું તમને આમાં અંદરની મોનોપોલી આપું. ઓકે. લોકોને શીખવાડતા શીખવાડતા મારું ફેસબુકનું નોલેજ 1500 વધે છે. ગણું થઈ ગયું. 1500 ગણું થઈ ગયું છે. લોકોને શીખવાડતા શીખવાડતા હું 1500 બિઝનેસ વિશે જાણતો થઈ ગયો કે ભાઈ અરે આ વાહ! બિઝનેસમાં આ પ્રોડક્ટ હોય, આમ હોય, આમાં આવી સ્ટ્રગલ આવશે અથવા આનું આમ સોલ્યુશન થશે કે આમ જ થશે. અચ્છા. ટૂંકમાં કહેવાય ને કે એક હું માટલું મારા માટે કરું છું. લોકોને બાય ડિફોલ્ટ મળી જાય મળી છે, જાય કદાચ છે. એવું કહી શકાય. પણ એ કરવું અને એની સાથે ચાલવું એ થોડું ડિફિકલ્ટ બી હોઈ શકે. કેમ કે તમે એક તો તમારા બિઝનેસને બી રન કરો છો. આગળ જેમ વાત કરી આપણું બધું છે અને સાથે સાથે આ લોકોને સમય બી આપવો એ કંઈ નાની વાત તો છે નહીં સાગરભાઈ. ના, એમાં સિમ્પલ છે, ઇઝી એન્ડ અવેલેબલ. એ તો તમારા માટે ઈઝી છે. પણ લોકો જે કરતા હશે કદાચ એક બિઝનેસ એક પોતાનો પર્સનલ ધંધો બી બિલકુલ કરવો અને બિલકુલ સંભાળવો બહુ બિલકુલ અઘરો હોય છે સાગરભાઈ. બિલકુલ પણ આ 100%. સમયમાં એ તમારે આ બધું કરો છો બહુ સારી વાત કહેવાય. તો અત્યારે ઓલમોસ્ટ આપણી પાસે કેટલા એવા લોકો હશે કે જે તમારી સાથે જોડાયેલા છે અથવા તો તમે એકબીજાને મદદ કરો છો? હું તમારો સવાલ સમજ્યો નહીં. સવાલ એટલે કે તમે જે વાત કરી છે કે ભાઈ ઘણા બધા લોકો છે કે જેને આપણે તમે રવિવારે જી પેલું કરો છો, જી. પ્રેઝન્ટેશન આપો છો કે જે એમને હેલ્પ કરો છો. ઓકે. તો એવા કેટલા લોકો તમારી એ સાથે છે? પ્રેઝન્ટેશન નથી, એક સેમિનાર છે કે ભાઈ મને જે ફેસબુકથી તમારો મળ્યું છે, એક્સપિરિયન્સ. તો એવું તમને તમારી લાઈફ તમારા બિઝનેસ માટે કઈ રીતે અવેલેબલ થઈ શકે, ઓકે. શું એવી નાની નાની ટ્રિક્સ છે, અને એમાં એનો કોઈ ચાર્જ નથી, એકદમ ફ્રીમાં છે. અને તમારે ફેસબુકને નથી આપવાનો. શું વાત છે! એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર અગર તમે તમારી બિઝનેસને, તમારી બ્રાન્ડને, તમારી પ્રોડક્ટને 780 કરોડ લોકો સુધી બતાવવા માંગો છો તો ઇટ્સ પોસિબલ. સાચું થાય એવું? થાય, કરેલું છે. તો એ તમે ટૂંકમાં લોકોને જી સમજાવો છો કે કઈ જી. રીતે થાય છે? હા, નાની નાની ટ્રિક્સ છે, અલ્ગોરિધમ્સ. મને આમાં થોડો ઇન્ટરેસ્ટ વધારે હોય તો અચ્છા. હા, તો ભાઈ ફેસબુક કઈ રીતે કામ કરે છે,
ઇન્સ્ટા કઈ રીતે કામ કરે છે, નવું અપડેટ આવ્યું તો એમાં શું છે, તો એવું જાણતા હોઈએ, એ એપ્લાય કરતા હોઈએ અને પછી લોકોને આપીએ. એવું નથી કે ઉડતું આપી દીધું. ઓકે. સગરભાઈ, એક ખરેખર એક પ્રશ્ન છે, જી. અને એ પ્રશ્ન ખરેખર કરવો જરૂરી છે. જી. ઘણા બધા લોકો નાના મોટો ધંધો પોતે કંઈ ને કંઈ કરતા હોય છે, બિલકુલ. અને મને જ્યાં સુધી ખ્યાલ છે કે અત્યારે સોશિયલ મીડિયા ઇઝ ધ પાવરફુલ શું કહેવાય પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ છે. અને એનો ઉપયોગ ઘણા બધા લોકો નથી કરી રહ્યા હજી પણ. કાં તો એમને ખ્યાલ નથી, અથવા તો એમને ખબર નથી પડતી. બેમાંથી એક વસ્તુ છે. હા. પણ જોઈએ કે બહાર બીજા ઘણા બધા લોકો છે, ખરેખર એના ઉપર પાવરફુલ બિઝનેસ કરતા હોય છે. કેમ કે કોમ્પિટિટર હોય છે બધા, પણ એ લોકો ક્યાંક ને ક્યાંક ખબર નહીં એવું માઇન્ડસેટ કઈ રીતનું છે, ચાલે છે, કે અથવા તો શું છે. તો તમારા મતે ખરેખર સોશિયલ મીડિયા શું છે? મને એવું લાગે છે, અગર તમારો બિઝનેસ ડિજિટલ નથી, ઓનલાઈન લોકોને દેખાતો નથી, તો તમારો બિઝનેસની બહાર છે. રાઈટ. ક્યાંક ને ક્યાંક લોકો એમની માનસિકતામાં અથવા કાં તો ખબર નથી, અને ખબર છે તો શીખવા નથી માંગતા, યસ. અને શીખેલું છે તો કરવા નથી માંગતા. બહુ સિમ્પલ છે સતીશભાઈ. હું મારી લાઈફ, હું કોઈને પણ છે ને વાતો નથી કરતો, હું ડેમોન્સ્ટ્રેટ કરું છું. યસ. મારું સ્ટેટસ સાંજે 2200 લોકો જોઈ લે છે. રોજે? હા. મેં કોઈનું સ્ટેટસ નથી જોયું. મોબાઈલ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોબાઈલને હું જેટલો ટાઈમ આપું એટલો ઓછો છે. પણ મારું ફિક્સ છે મોબાઈલને મારે કેટલો આપવાનો છે ટાઈમ. એટલે મોબાઈલ મારા માટે પ્યોર બિઝનેસ છે, એ એન્ટરટેનમેન્ટ નથી. જ્યારે તમે સમજી ગયા છો, એન્ટરટેનમેન્ટની ઈચ્છા થશે ને, ત્યારે હું પૈસા ખર્ચીને મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવા જઈશ. મોબાઈલમાં નહીં જઈશ. ટૂંકમાં તમને એક તો વસ્તુ ખ્યાલ આવી ગઈ છે કે મોબાઈલને આપણો ઉપયોગ કરવાનો છે, કે આપણો મોબાઈલનો ઉપયોગ કરે, એ તમે સમજી ગયા છો. બિલકુલ. ઓકે. તો ખરેખર સોશિયલ મીડિયા માટે તમે શું કહેવા માંગો છો, કે ભાઈ કેટલું કામ આવ્યું છે અને કેટલું જરૂરી છે અત્યારના સમયમાં? જબરજસ્ત. જો આજના યુવાનો એન્ટરટેનમાંથી બહાર આવીને થોડું ઘણું વિચારશે ને, તો મોબાઈલમાં, યુટ્યુબમાં એટલું જબરજસ્ત કન્ટેન્ટ છે કે તમારો કોઈ પણ બિઝનેસ હશે ને, એને હું સિમ્પલ અત્યારે ગર્વથી કહી શકું કે જે મને લાસ્ટ 6 વર્ષની જર્નીમાં મને જે મળ્યું છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ અને યુટ્યુબ થ્રુ, અત્યારે 6 મહિનામાં પોસિબલ છે. અચ્છા. એટલે જબરદસ્ત મળેલું, એટલું ફરીથી જોઈતું હોય 6 મહિનામાં મળે. એ લોકો એટલો સપોર્ટ કરવા તૈયાર છે. ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ એમના તરફથી પણ એટલો સપોર્ટ છે કે મળે તો કરવું પડશે. એટલે સોશિયલ મીડિયા ખરેખર એટલું બેસ્ટ પ્લેટફોર્મ છે કે જો તમે એને એન્ટરટેનમેન્ટ માટે યુઝ કરો છો તો એ એન્ટરટેનમેન્ટ જ છે, પણ જો તમે ખરેખર બિઝનેસ માટે એને યુઝ કરો છો તો એ તમને કદાચ 10x સ્પીડમાં પણ એ કદાચ ભગાડી શકે છે. તમે એને જે આપો છો એ તમને આપે છે. રાઈટ. 100%ની વાત છે. સાગરભાઈ, તમે જે વાત કરી છે સોશિયલ મીડિયાની, તો તમને એમાં એક પ્રશ્ન એવો કરું. મારું એક્ઝામ્પલ આપું તમને, કે મારી પાસે મારો પોતાનો એક નાનો અમથો ધંધો ચાલુ છે, અથવા તમારો બિઝનેસ ચાલુ છે, અને મારી એક પ્રોડક્ટ સર્વિસ છે એવી. બિલકુલ. હવે એ પ્રોડક્ટ જે છે ને, હું લિમિટેશનમાં સેલ કરું છું. બિલકુલ. ઓનલાઈન કરું છું, પણ એટલું બધું નહીં, થોડું નોલેજ છે, થોડું નથી. તો કદાચ એને મારે વધારેમાં વધારે પડતું લોકો સુધી પહોંચાડવી છે, જેમ ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે કે ઘણા બધા પ્લેટફોર્મ છે, તો એ કઈ રીતે આપણે કરી શકીએ, એના વિશે તમે થોડુંક સમજાવો મને. ચોક્કસ સતીશભાઈ. સિમ્પલ, હું મારું ડેમોન્સ્ટ્રેશન કરું ને, તો કોઈ મને એમ પૂછે ને કે ભાઈ અમેઝોનમાં વેચવું છે, ફ્લિપકાર્ટમાં વેચવું છે, મીશોમાં વેચવું છે, તો મારી ના હોય. ઓકે. અત્યારે ભાગદોડ ક્યાં છે? એ બાજુ ઓનલાઈન વેચવું છે. વાંધો નથી, ઇટ્સ રાઈટ બી હોઈ શકે. મારા ઘણા બધા ભાઈબંધો એવા છે કે જે એમાં સારું એવું કામ કરે છે. પણ મને ક્યાંક ને ક્યાંક એવી ફિલિંગ આવે છે કે અમેઝોન કદાચ રોજના તમારા 2000 ઓર્ડર કાઢી દે, એક પણ કસ્ટમરનો નંબર તમારી પાસે છે? ના, ડેટા નથી. તો એ કસ્ટમર તમારા નથી, અમેઝોનના છે. સાચી વાત છે. એ જેમ કહેશે એમ તમારે કરવું પડશે, અને ગમે ત્યારે અમેઝોન તમારું શટર પાડી દેશે. એ બી સાચી વાત છે. તો મારા પપ્પાએ એવું શીખવાડ્યું હતું કે ભાઈ નાક વગરનો ધંધો નથી કરવાનો. અગર હું મારા કસ્ટમરને મારું નામ અથવા મારી ફર્મનું નામ નથી કહી શકતો, તો આ બિઝનેસ આપણે નથી કરવાનો. તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થ્રુ ઇટ્સ પોસિબલ કે તમને તમારા ડાયરેક્ટ કસ્ટમર મળે, એનો ડેટા મળે, અને એમની જોડે તમે વારંવાર બિઝનેસ ક્રિએટ કરી શકો. બરાબર છે. તો જનરલી લોકો શું કરતા હોય કે ભાઈ વોટ્સઅપમાં સ્ટેટસ ચડાવી દીધું, ફેસબુકમાં સ્ટેટસ ચડાવી દીધું, ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ ચડાવી દીધું, તો એટલું
એટલું ઇનફ નથી. નથી. યસ. ફેસબુકમાં હું તમને ઉપરથી કહું, 5000 ફ્રેન્ડની લિમિટ આવે ફેસબુકમાં. તો એ તમારા 5000 ફ્રેન્ડ પૂરા હોય તો તમારી પ્રોડક્ટ 5000 લોકો સુધી તો દેખાતી થઈ ગઈ. યસ. તો ઘણા બધા એવા લોકો હશે, ઇવન તમે ચેક કરી જુઓ તમારા ફ્રેન્ડ કેટલા છે. રાઈટ. તો 5000 ફ્રેન્ડ કરવા ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ જ મોકલવાની છે ને. ઓકે. હવે એમાં બી પબ્લિક થઈ ગયું કે તમે તમારું પ્રોફાઇલ પબ્લિક કરી શકો, કે એમાં અનલિમિટેડ ફોલોવર્સ તમારી સાથે જોડાઈ શકે. યસ. હા. તો ત્યાં કોઈ લિમિટ જ નથી. ફેસબુકમાં માર્કેટ પ્લેસ નામનું ઓપ્શન આવે કે તમે ત્યાં સોયથી લઈને એરોપ્લેન કંઈ પણ સેલ કરી શકો. અચ્છા. ફેસબુકની અંદર. તો હું તમને એમને કહું સતીશભાઈ કે ભાઈ માર્કેટ પ્લેસમાં લિસ્ટિંગ કરો તો એક લિસ્ટિંગ કરતાં વધી 3 મિનિટ લાગે. અચ્છા. પણ ઇફેક્ટિવ લિસ્ટિંગ કેમ કરવું એ શીખતા 3 કલાક લાગે. બરાબર છે. માર્કેટ કરતાં આપણે શું એવું કરી શકીએ કે લોકો આપણું લિસ્ટિંગ, આપણી પ્રોડક્ટ જુએ, વાંચે, સાંભળે, સમજે અને ખરીદે. અચ્છા. ટૂંકમાં એ એક ટેકનિક છે એવી. એ વધુ લોકોને આપણે કઈ રીતે બતાવી શકીએ. યસ. તો આ બધું રવિવારે સવારે 6 વાગે ત્યાં શીખવા મળે છે બધું. બિલકુલ. ઓકે. આ તમે ફેસબુકની વાત કરી છે, તો એમાં હજુ ઘણું બધું હશે અંદર. ઘણું છે. ઓકે. ટૂંકમાં એના માટે આપણે એક સેશન સ્પેશિયલ ગોઠવવું પડે. હા. સેશન ગોઠવવું પડે. હા. ફેસબુકમાં સિમ્પલ છે, તમે જાણતા અજાણતા જેમ વોટ્સઅપ ગ્રુપ આવે એમ ફેસબુક ગ્રુપ બી આવે. યસ. જાણતા અજાણતા તમે ફેસબુક ગ્રુપમાં જોઈન બી હશો. હવે ફેસબુક ગ્રુપમાં કેટલા મેમ્બર છે તમને ખબર જ નથી. રાઈટ. મિલિયન્સમાં છે. ઓહો. અને એવા અનલિમિટેડ ગ્રુપ્સ છે. બરાબર છે. હવે તમારી પ્રોડક્ટ તમે ત્યાં વિઝિબલ કરો તો ખર્ચો જ નથી. ઘણો બધો ધંધો થઈ અને શકે. સ્કોપ કેટલો છે. બહુ ગજબનો. તમે જેમ કીધું કે ગ્રુપની અંદર મિલિયનરો છે, મિલિયનિયર છે, એવા ગ્રુપ તો ઘણા બધા હશે. છે. ઓકે. ટૂંકમાં એ માહિતી હવે લેવાની જરૂર છે અને શીખવાની જરૂર છે. એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. હા, શીખીએ તો બધા રોજ છે બધું કંઈક ને કંઈક શીખતા હોય છે. YouTube પર બી કદાચ અવેલેબલ હશે. બરાબર. પણ કોઈ તસદી લેતું નથી. એ શીખી લીધા પછી તમે તમારા બિઝનેસમાં, તમારી પ્રોડક્ટમાં એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો. અને ઘણા બધા કહે છે આ આખી ગેમ છે ને કન્સિસ્ટન્સીની છે. હા, એ તો છે જ. જો તમે ટકી ગયા તો જીતી ગયા. રાઈટ. બાકી તો પછી રોજ ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. આજે મેં માનો કોઈ સારો એવો વિડીયો બનાવીને આજે મૂકી દીધો, લોકોની લાઇક્સ આવી ગઈ, કમેન્ટ્સ આવી ગઈ, અથવા ત્યાંથી સારો એવો ઓર્ડર આવી ગયો, એના પછી કાલે કંઈ નથી, પરમ દિવસે કંઈ નથી, મહિના સુધી કંઈ નથી, તો એ જોખમ છે. અને ઓલમોસ્ટ ઘણા બધા લોકો આવી ભૂલો જ કરતા હોય છે. જી. અને ત્યાં એ અટકી જતા હોય છે. મેન છે નિયમિતતા ટૂંકમાં તમારી પાસે હોવી પડે કે એ જે કામ કરો છો તેને લગાતાર તમારે કરતું રહેવું પડે. ધીરજ. પેશન્સ તો હોવું જ પડે. ધીરજ રાખવી આ બી જરૂરી છે. જરૂરી છે. અને બસ ઘણા બધા લોકો ધંધાની અંદર ક્યાંક ને ક્યાંક આવી રીતે જ અટકતા હોય છે. બહુ સિમ્પલ છે. આમાં હું એક વસ્તુ એડ કરું. યસ. મને જ્યારે બી એવું લાગે ને રાત 12 કલાકની હોય, પછી સૂર્ય આવવાનો જ છે, ઉગવાનો જ છે. મને જ્યારે બી એવું લાગે ને કે હવે મારી ધીરજ ખૂટી ગઈ, ત્યારે હું મારી જાતને એવું કહું કે આ 11:30મો કલાક છે. જો અડધો કલાક ટકી ગયો તો જીતી ગયા. ટૂંકમાં ત્યાં આપણે ડિમોટિવેટ તો નથી જ થવાનું. બિલકુલ નહીં. બહુ સાચી વાત કરી તમે સાગરભાઈને. મને એવું લાગે છે કે આપણા વ્યુઅર્સ છે એને પણ એકવાર કહું કે ખરેખર સાગરભાઈને ત્યાં એકવાર સેશન કરવા જેવું જરૂરી છે. જો તમારે પોતાને ખરેખર ધંધો કરો છો અથવા તો કરવાના છો અથવા તો વિચારી રહ્યા છો, પણ એ બી તમે સોશિયલ મીડિયા દ્વારા આપણે ઘણી બધી જગ્યા પર પહોંચી શકીએ છીએ. એકવાર ખરેખર સાગરભાઈની મુલાકાત કરવાની છે. અને સાગરભાઈનું જે રવિવારે સેશન થાય છે થોડું ટફ છે, કેમ કે સવારે ઉઠવું પડશે 6 વાગે. એ સમય જાણી જોઈને રાખેલો છે કે આપને ખ્યાલ આવે કે એને ટૂંકમાં આગ લાગેલી છે એમ. બિલકુલ. અને એ જ ત્યાં પહોંચી શકશે. બિલકુલ. બહુ સાચો સમય રાખ્યો છે અને ખરેખર એવો જ રાખવો જોઈએ. અને જનરલી છે લોકો મને મળવા માટે ને 1-to-1 માટે ને એવી રીતે કોલ કરતા હોઈએ તો બહુ સિમ્પલ છે. કાં તો સવારે 6 વાગે અને કાં તો રાતો 10 વાગ્યા પછી. બરાબર છે. એટલે ક્વોલિટી પીપલ જ આવે છે. મળે. યસ. રાઈટ. તો સાગરભાઈ, મારો બીજો એક પ્રશ્ન તમને એવો છે કે આપણે ઘણા સમયથી વાત કરીએ છીએ, તો મને એવું લાગે છે કે એ પ્રશ્ન કદાચ એ બી તમને પૂછી લઉં. જે તમે પ્રોગ્રેસ આલિયન્સની વાત કરી છે, તો ખરેખર ત્યાંથી તમને શું એવું બધું મળ્યું છે અને શું તમને ત્યાંથી આમ લાગે છે કે અહીંયાથી મારું ઘણું બધું હજી. જબરજસ્ત. સતીશભાઈ, બહુ સારો સવાલ છે. હું ખાલી થોડું ફરીને જોઉં ને તો 4 વર્ષ પહેલાનો સાગર શું હતો, ઓકે, એને શું આવડતું હતું, એમનો કસ્ટમર
આપણે બહારની વાત છોડીએ, મારા કસ્ટમર પ્રત્યેનો શું નજરિયો હતો અચ્છા, અને અત્યારે અથવા શું છે? એમની જોડે શું મારો વ્યવહાર હતો એ મને ક્લિયર કટ યાદ છે. ઓકે. હિસાબ કિતાબના કોઈ ઠેકાણા નહોતા. મેનેજમેન્ટ કદાચ આમ તેમ હશે. વિઝન, નહોતા. ગોલ, કે ભાઈ આ બિઝનેસ છે, આમ કરવાનું છે, આમ કરીશું તો આમ થશે. અ, અઠ્ઠે ગઠ્ઠે વાળું જ હતું બધું બરાબર છે. 4 વર્ષ પહેલા. પણ એવું ક્યાંય એવું નોલેજ નહોતું, એવી કોચિંગ નહોતી, એવી મેન્ટરશિપ નહોતી. તો પ્રોગ્રેસ એલાયન્સમાંથી મને એટલા જબરજસ્ત ભાઈબંધો મળ્યા છે કે હું જ્યાં જ્યાં અટક્યો અથવા મારે જે કરવું છે તો એ કન્ટિન્યુ મારી પાછળ ઊભા હોય. એવું Okay. નહીં કે મને એક્સેસ આપીને છોડી દીધા કે ભાઈ સાગર તું આમ કરીશ એટલે તારું આમ થઈ જશે. રાઈટ. નહીં, એ સતત મારી પાછળ ઊભા હોય કે ભાઈ તે આમ કીધું તું કે તારે આમ કરવું છે તો એનું શું થયું, ઓકે. ક્યાં અટકે છે, હવે શું કરવું છે. તો એ ટૂંકમાં એ ત્યાંથી બધું મળે છે. બિલકુલ. ઓકે. તો તમે ઓલમોસ્ટ એમાં છો. જી હવે બીજા ઘણા બધા લોકો છે જી કે જે પોતે ક્યાંક ને ક્યાંક અટકેલા છે અથવા તો પોતાનો ધંધો ચાલે છે જેમ આપણે બધાનો રેગ્યુલર ચાલતો હોય. બિલકુલ. તો ખરેખર આવા ગ્રુપની અંદર સાથે જવું જોઈએ. તમારું શું કહેવું છે? ચોક્કસ. અગર તમે ઈચ્છો છો કે તમારા બિઝનેસનો ગ્રોથ થાય, રાઈટ. તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. સીધી વાત છે, જ્યારે કૃષ્ણ ભગવાન અ, મથુરા જીતી ગયા હતા તો એનાથી વિશેષ લગભગ લોકોને કઈ આશા ના હોય, મળી જ ગયું તું બધું. છતાં એમનું કમ્ફર્ટ ઝોન છોડીને સાંદીપની ઋષિના આશ્રમમાં નોલેજ લેવા ગયા હતા. રાઈટ. તો એના જેવી વાત છે. તો આપણે એટલામાંથી તો શીખી શીખી શકીએ શકીએ. યસ. કે ભાઈ જે તમારી પાસે જે નોલેજ છે અથવા જે નથી તો પેલા નોલેજ લેવા એવા લોકો પાસેથી. એવું નથી કે ત્યાં કોઈ એક્સપર્ટ આવે છે કે ભાઈ મોટિવેશનલ સ્પીકર આવે છે. એ બધું કેવું છે, મોટિવેશનલ સ્પીકર એ કોફી જેવું હોય Yes. કે ભાઈ 10 મિનિટ તમને હા હા થઈ ખોટો જાય રહે અને છે. પછી પાછું બીજું મોટિવેશન ગોતવું પડે. ટૂંકમાં એક ધીમું ઝેર છે એના જેવું કામ હા. આપે છે. તો બધા બિઝનેસમેન છે એ બધાની ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ એમની એક્સપર્ટી છે યસ. કે ભાઈ સતીશભાઈ છે તો એમને બોલતા સારું આવડે. તો હવે કોઈ બિઝનેસમેન એવા હશે કે જેમને એમના કસ્ટમર જોડે હરખી વાત કરતા જ નહીં આવડતું, એવું બને. યસ. યસ. તો સતીશભાઈ અમને સપોર્ટ કરશે કે ભાઈ તમે તમારા કસ્ટમર જોડે અત્યારે કઈ રીતે વાત કરો છો, હવે તમે આમાં શું નવું કરી શકો, આવી રીતે વાત કરો. છતાં જ્યાં અટકો ત્યાં અમને કહો. અથવા બરાબર છે. સતીશભાઈ એમનું ફોલોઅપ લે ઓકે. કે ભાઈ તમારા કસ્ટમર જોડેના રિલેશન વેલ સેટ કરાવવાની જવાબદારી મારી. બરાબર છે. જ્યાં ટૂંકમાં સુધી એ એ નહીં થાય ગ્રુપની ત્યાં અંદર સુધી હા. સતીશભાઈ એમને છોડશે નહીં. ના, બરાબર છે. ટૂંકમાં એક ફેમિલી જેવું છે બધું જી, ત્યાં. અને બિલકુલ. ત્યાં પોતાનો હરેક જેટલા બી બિઝનેસમેન છે બીજાનો એક્સપિરિયન્સ ત્યાં શેર થાય છે અને એના હિસાબથી બધાને સપોર્ટ એ પણ મળે છે. બધું બાય ડિફોલ્ટ એનો ત્યાંનો માહોલ જ એ છે ને પ્રભુ, ઓકે. કે ઓટોમેટિક બાય ડિફોલ્ટ થઈ જાય છે. હવે આપણે બિઝનેસની બહુ વાત થઈ ગઈ. હા, હા. અ, સુરતમાં અને સુરતની બહાર બી આવા ઘણા બધા નેટવર્કિંગ પ્લેટફોર્મ છે ઓકે. અને બધા સારા જ છે યસ. અને જરૂરી છે, હોવા જ હોવા જોઈએ. જોઈએ. યસ. પણ પ્રોગ્રેસ અલાયન્સની હું તમને મજા કહું ને તો એ 360 ડેવલપમેન્ટ છે. ઓકે. તમારી લાઈફમાં હેપીનેસ કેમ આવે, તમને શાંતિ સંતોષ કેમ મળે, તમારી હેલ્થ કઈ રીતે સારી રહે, તમારી લોન કઈ રીતે ભરાઈ જાય, તમારું સેલ્સ કેમ વધે, તમારું કલેક્શન. લોકોની મોસ્ટ ઓફ કમાણી ઉઘરાણીમાં હોય ઉઘરાણીમાં જોઈએ. યસ, સાચી વાત છે. તો એ કેમ આવે. બરાબર છે. ટૂંકમાં બધી વસ્તુઓ ત્યાંથી મળે છે. ખાલી ઓલમોસ્ટ તમારી બિઝનેસ. અંદરનો માણસ કઈ રીતે ડેવલપ થાય, યસ. તમારી યસ. સ્કિલ કઈ રીતે ડેવલપ થાય, તો એના માટે ઘણા અલગ અલગ પ્રોગ્રામ્સ છે. ઓકે. તો એ બી ત્યાંના લોકો વડે જ છે. રાઈટ. તો એમાં કઈ કઈ રીતે ફેસિલિટી મળતી હોય છે બધાને? ફેસિલિટી એટલે મીન્સ કે જે આ પ્રોગ્રામની વાત કરીએ છીએ આપણે જી કે તમે એની અંદર ઓકે. સેશન હોય પ્રોગ્રેસ કે અલાયન્સમાં જ્યારે આપણે જઈએ ને એઝ અ ગેસ્ટ મીટિંગ, તમારે એમની મીટિંગ અટેન્ડ કરવાની હોય. ઓકે. તમને એવું દેખાય કે ભાઈ મારા બિઝનેસમાં અથવા મારા માટે અહીંયા કંઈક અવેલેબલ છે તો તમે મેમ્બર્સ બની શકો. અમે Okay. મેમ્બર્સ નહીં, અમે પાર્ટનર્સ કહીએ છીએ. યસ. તો તમે અમારા પાર્ટનર્સ બની શકો. હવે બધા માણસની કંઈક ને કંઈક આવડત છે રાઈટ. અને કંઈક ને કંઈક એમની કોઈ સંપૂર્ણ પરિપૂર્ણ નથી રાઈટ. અને હોવાનું નથી. હોવાનું નથી. યસ. તો જેમની આવડત છે એ બીજા લોકોને આપે છે. યસ. હવે એક ચેપ્ટર છે ને મિનિમમ 60 થી 65 બિઝનેસમેન નું હોય એક ચેપ્ટર. એવા સુરતમાં 45 ચેપ્ટર છે. ઓહો. તો હવે 60 ને સેમ પ્રોબ્લેમ હશે એવું જરૂરી જરૂરી નથી. નથી. યસ. તો એમાંથી જે લોકોને લોનનો પ્રોબ્લેમ હશે, કે જેમનું ફાઇનાન્સ વીક છે, તો ભરોસા છે,
પ્રોગ્રામ છે કે જે ખાસ લોન માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. શું વાત છે. અને મારા ધ્યાનમાં છે આવો પ્રોગ્રામ વર્લ્ડમાં ક્યાંય નથી ઓકે. કે એ બિઝનેસમેનને લોન ફ્રી લાઈફ જીવવા માટે કમિટેડ હોય કે ભાઈ તમારી લોન ભરાય એ મારી જવાબદારી છે. અને એમાં અમે મેજિકલ રિઝલ્ટ જોયેલા છે. ઓકે. ટૂંકમાં અહીંયા સુધીનો સપોર્ટ ત્યાં મળે છે. બિલકુલ. બહુ સારી વાત કહેવાય. તમારા ઘર પરિવારમાં વધુ હેપીનેસ કઈ રીતે આવે. બિઝનેસમાં કદાચ હું જબરજસ્ત કરું છું, મારા જ ઘરમાં હેપીનેસ નથી, અથવા મારી હસબન્ડ અને વાઈફ વચ્ચેના રિલેશન હેલ્ધી નથી, અથવા એ લેવલના નથી જેટલા હોવા જોઈએ, ઓકે. તો કંઈ કામનું કામનું જ નથી. યસ. તો બીકોઝ આઈ લવ યુ, બિલ્લુ, એવા બી પ્રોગ્રામ્સ છે કે તમારા હસબન્ડ વાઈફના રિલેશનને નેક્સ્ટ લેવલ લઈ જાય. ઓકે. તમે કદાચ વંદન પ્રોગ્રામ વિશે સાંભળેલું હશે. ક્યાંક ને ક્યાંક આપણે મમ્મી પપ્પા પ્રત્યે, પેરેન્ટ્સ પ્રત્યે ગ્રેટિટ્યુડમાં હોઈએ જ. યસ. પણ એ ફિલિંગ્સ કદાચ આપણે જેન્ટ્સ એઝ અ બિઝનેસમેન કે એઝ અ મેન આપણને ફિલિંગ્સ એક્સપ્રેસ કરતા આવડતી જ ના નથી. હોય. યસ. હા. બેનો કદાચ રડી લે, હક કરી લે, એ બધું આપણને ક્યાંક ને ક્યાંક સંકોચ Yes. આવી જતો હોય. તો વંદન એ પ્રોગ્રામ હોય છે મમ્મી પપ્પાને, પેરેન્ટ્સને એમના ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવા માટે, અને એ જબરજસ્ત માહોલ હોય છે. ઓકે. તમે જે રીતે વાત કરો છો સાગરભાઈ, એવું લાગે છે કે ટૂંકમાં 360 ડેવલપમેન્ટ છે. ટોટલી બધી વસ્તુ ત્યાં આવી જાય. એવું નથી કે ખાલી બિઝનેસ માટે જ ત્યાં આપણે જઈએ છીએ. બિઝનેસ બાય ડિફોલ્ટ છે એ એની રીતે થઈ જાય છે. હા. પણ જે ખરેખર એક વ્યક્તિને વ્યક્તિ બનવું, બિલકુલ. એના માટેનું એક એવું કહી શકીએ કે બહુ- ડિજિટલ બહુ કહેવાય કે simple- મશીન છે એવું. બહુ સિમ્પલ છે શૈલેષભાઈ. 4 વર્ષ પહેલાનો સાગર શું હતો એ મને ખ્યાલ છે, મારા ઘરવાળાને ખ્યાલ છે. 4 વર્ષમાં સાગર શું બન્યો એ મને ખ્યાલ છે, બરાબર. મારા ઘરવાળાને ખ્યાલ છે. તમારો સાચો ગ્રોથ છે ને વાતોમાં નથી. યસ. તમારા ઘરવાળા, તમારા મમ્મી પપ્પા, તમારા હસબન્ડ વાઈફ જો એમ કે ના 4 વર્ષમાં આની જિંદગી બદલાઈ, તો એ તમારો ગ્રોથ છે. 100%ની વાત કરી. ઓકે સાગરભાઈ, તો ખરેખર જી. આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. લાસ્ટમાં હું તમને એવું પૂછું કે જેટલા બી લોકો છે અત્યારે, ને આપણે યંગ જનરેશનની બી વાત કરીએ, અથવા તો જે લોકોએ નવું સ્ટાર્ટઅપ કર્યું છે અથવા તો કરવાનું વિચારી રહ્યા છે, તો એ લોકો માટે તમે શું એવી શીખ આપો છો કે જેથી કરીને એનો બિઝનેસ એ કદાચ આગળ વધારી શકે, અથવા તો એમાં એ પોતે કન્ટિન્યુ રહી શકે? બહુ જબરજસ્ત સવાલ છે. આ મેં વિચાર્યું નહોતું, પણ આ હરિકૃપાથી છે. મહેનત કરજો. ઓકે. મહેનત કરવાથી મળી જાય છે. મને મળ્યું છે, તમને મળી જશે. બરાબર છે. ટકી રહેવાનું છે. માર્કેટની અંદર ટકવું તો જરૂરી છે. મહેનતમાં કચાશ નથી છોડવાની. આપણે આપણા 100% આપવાના છે. અને એના પછી ધીરજ. જ્યારે આપણું કામ કર્મ કરવાનું છે શૈલેષભાઈ, જ્યારે મારા કર્મ જમા થશે, મારી બેંકમાં, મારા અકાઉન્ટમાં પૈસા જમા થશે, તો મારો ચેક બાઉન્સ થશે નહીં થશે. તો મારા કોઈ સંકલ્પ અધૂરા રહેશે નહીં રહેશે. મારે શું કરવાનું છે? કર્મ બરાબર છે. જમા કરો. ટૂંકમાં ભગવદ્ ગીતામાં જેમ કૃષ્ણ ભગવાને કીધેલું છે, ટૂંકમાં એ જ પ્રોસેસ ઉપર ચાલવાનું છે. ધેટ્સ ઇટ. સગરભાઈ, એક પ્રશ્ન એવો છે, અને માર્કેટની અંદર આપણે હરેક જગ્યાએ જોતા હોય છે, અને કદાચ તમારો પણ અનુભવ હશે જ, કે કોઈ પણ વ્યક્તિ હોય પોતાનો નાના મોટો ધંધો કે બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હોય, તો ઘણી વખત એવું બનતું હોય કે એ 4 મહિના, 6 મહિના કે 8 મહિના સુધીનું એની પાસે પેશન્સ હોય છે, પછી એ લોકો ક્યાંક ને ક્યાંક વાઇન્ડ અપ કરે. કેમ કે બિઝનેસની અંદર ધીરજ રાખવી જરૂરી હોય છે, બિલકુલ. અને લોકો રાખી નથી શકતા. તો ખરેખર એનું કારણ શું હોય? ઓકે, આમાં હું મારી જાતને જોઉં તો મને એવું દેખાય સતીશભાઈ કે ક્યાંક ને ક્યાંક આજની જે યંગ જનરેશન છે એમની પાસે એ કોન્ફિડન્સ નથી, વિલ પાવર. હા, અને એ ટકાવી રાખવો. આઈડિયા તો તમને આવી જશે, યસ. તમને ખ્યાલ છે કે આ જબરજસ્ત છે, પણ એ તમારો ગોલ ક્લિયર નથી, વિઝન ક્લિયર નથી, એનો રસ્તો ક્લિયર નથી. બહુ સિમ્પલ હું માનું કે મેં કંઈ પણ સંકલ્પ મને અંદરથી આવ્યો હોય કે ભાઈ આવું થાય તો સારું, બાકી મારા કોઈ ડ્રીમ્સ નથી. મારા જે કંઈ ડ્રીમ્સ હતા એ પ્રોગ્રેસ અલાયન્સે પૂરા કરાવી દીધા. તો કંઈ પણ સંકલ્પ આપણે વિચારીએ કે ભાઈ આવું થાય, તો સૌથી પહેલા તો એ ડ્રીમ છે, એમાં બિલીફ હોવો જોઈએ. યસ. કે ભાઈ આ થઈ શકે અને મારાથી થઈ શકે. રાઈટ. એ પ્રમાણેના એક્શન હોવા જોઈએ. એ એક્શન પર ટકી રહેવું જરૂરી છે, વિથ પેશન્સ. યસ, એ તો મહત્વ છે. તમે તમારા કર્મ કરી લીધા, પણ ફળ એ ટાઈમ આવશે ને ત્યારે જ આવશે. મળશે. તો ત્યાં સુધી હોલ્ડ, ટકી રહેવું જરૂરી છે. બરાબર છે. એક્ટ અને અચીવ.
બરાબર. તો અચીવ થાય ત્યાં સુધી ટકી રહેવું જરૂરી છે. બસ લોકો આ જ ભૂલ કરતા હોય છે કે ત્યાં સુધી સ્ટક નથી રહેતા, ત્યાં સુધી સ્ટોપ નથી રહેતા, અને આવું કંઈક વિચારીને કે ચલો ભાઈ અહીંયા કંઈ નથી થતું, હા, અહીંયાથી અહીંયા જાવ, તો એનો તો એ સમય ઓલમોસ્ટ આજની મને એવું દેખાય કે જે યંગ જનરેશન છે કે જેમને જલ્દી જોઈએ છે, જલ્દી જોઈએ છે. યસ. જાજુ જોઈએ છે, એવું લગભગ કોઈને મળ્યું નથી. અને અને મળવાનું ભૂલે પણ ચૂકે કોઈને મળી ગયું છે તો એ ટક્યું નથી. નથી. યસ. જો તમારે ટકે એવી લક્ષ્મી જોઈએ તો એ પરસેવાથી, મહેનતથી, અને નીતિથી, નીતિથી. તો જે તમારી પાસે રહેશે અને લોંગ ટાઈમ સુધી મજા આવશે. બિલકુલ. કદાચ તમે કીધું એમ કે ભાઈ જો કદાચ મળી પણ ગયું તો એ શોર્ટ ટાઈમમાં પાછું વયું જશે, ને એ વયું જશે પછી જે થશે ને બહુ અઘરું થવાનું છે. ઓકે, તો ખરેખર તમે બહુ સાચી વાત કરી, ના ખરેખર લોકો માટે હોવું જોઈએ. આપણે કદાચ વ્યુઅર્સ જોતા હોય તો એમને કદાચ ખ્યાલ આવે કે ભાઈ ખરેખર ધંધો કરવો કે બિઝનેસ કરવો કે વોટેવર કંઈ બી કરો, ધીરજ રાખવી જરૂરી છે, સાચી નીતિ રાખવી જરૂરી છે, અને 100% મહેનત તો કરવી જ પડશે. થોડો સમય મહેનત કરીને લોંગ લાઈફ જીવી કે થોડો સમય પૈસા કમાઈને કેવી લાઈફ જીવી એ આપણા હાથમાં છે. તો ખરેખર આપણે ત્યાં થોડું મગજ દોડાવવું જરૂરી છે અત્યારના સમયમાં, થઈ અને જશે. થઈ જશે. યસ. બસ એક પોતાને કોન્ફિડન્સ આપવાનો છે કે તું છે તો થઈ જશે. અને ખરેખર ભગવાને બહુ સરસ મનુષ્ય અવતાર આપણને આપેલો છે, બધી તાકાત આપણામાં આપેલી છે, એને ખાલી એક ઓળખવાની જરૂર છે. અને ઘણી જગ્યાએ ઘણા બધા લોકો કહેતા હોય છે કે પોતે હું કોણ છું એકવાર સમજી જાવ, જોઈ લ્યો એટલે બધી વસ્તુ આવી ગઈ છે. 100%. એ હાલ ફિલહાલ જે પિક્ચર આવ્યું મૂવી લાલો, લાલો. યસ. જબરજસ્ત પિક્ચર છે. શૈલેષભાઈ, હું તમને મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું ને તો ઇન્ટેન્શનલી મને ફિલ્મોમાં શોખ છે એટલે ઓકે. તો એની પ્રોસેસ હું સમજતો હોય કે ભાઈ આ સીન કે આવી આવી આ સ્ટોરી અથવા આ કઈ રીતે લીધું હશે, તેને કોશિશ કરતો હોય સમજવાની. એટલું કંઈ એક્સપર્ટ નથી, પણ મારા ભાઈબંધો છે ઓકે. કે જે ડિરેક્શનમાં, એસોસિએટ ડિરેક્શનમાં, આસિસ્ટન્ટ ડિરેક્ટર એમ છે. તો ઇન્ટેન્શનલી આપણે આવું મૂવી બનાવવા જઈએ ને તો એ બને નહીં. આ હરિકૃપાથી બન્યું છે. બન્યું છે. અચ્છા. નાના બાળકથી લઈને કદાચ કોઈ મરણ પથાડી હોય ને એમને કંઈક કામ આવે ને એવું મૂવી છે. અચ્છા, એટલે બધા માટે લાગુ પડે એવું છે. જોવું જ જોઈએ. અને મને એવું બિલીફ છે કે આ લાલો કૃષ્ણ સદા સહાય તે સોલેનો રેકોર્ડ તોડશે. શું વાત કરો છો? હજુ મેં જોયું નથી, પણ અમે વિચારીએ છીએ કે હું આમાં એડ કરું સતીશભાઈ. 100%. હું મારા ઘરના કમસે કમ 36 લોકોને લઈને મૂવી જોવા ગયો હતો. શું વાત એટલું કરો છો? જોવાય એવું મૂવી જ નથી. અચ્છા, સહપરિવાર સાથે હોય તો ઓર મજા આવે એવું છે. જોરદાર. કંઈક ને કંઈક એમાંથી મળે એવું છે. સુપર. બસ સિમ્પલ છે. જે છે અહીંયા છે. તમારા બધા સવાલના જવાબ અહીંયા છે. અહીંથી ગોતી લો. પણ એક વસ્તુ તો ખ્યાલ આવી કે જ્યારે લાલો મૂવીની વાત ચાલતી હોય ને તો હાજી. જે લોકોને આપણે કહેતા હોય ને કે ભાઈ ખરેખર અત્યારના સમયમાં ભગવદ્ ગીતા વાંચવી જરૂરી છે, પણ જે લોકો હવે એમ કે જે કહેવાય ને કે બહાના બતાવે છે કે ભાઈ એટલો સમય નથી રહેતો, આ છે, તો હવે એ સમય માટેનો એક ઓપ્શન આવી ગયું છે. ખરેખર એકવાર મૂવી જોઈ લ્યો એટલે હરેક વસ્તુ એમાં મળી જવાની છે. 100%. ઓકે સાગરભાઈ, ખરેખર તમારી સાથે બહુ મજા આવી. થેન્ક યુ. તમારી સાથે વાત કરતા કરતા એવું થાય છે કે હજી પણ કદાચ 2-3 કલાક કે આખો દિવસ નીકળી જાય, પણ એના માટે આપણે સમય લેશું પાછો ફરીથી, અને લોકોને પાછું કંઈક નવું મળે અને કંઈક આપણા વિચારધારણા જે તમારી પાસે છે લોકોને રજૂઆત કરશું ને કંઈક કંઈક એમને ફાયદા થાય. ચોક્કસ. સાગરભાઈ, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. એટલો કિંમતી સમય આપ્યો છે. લેટ નાઇટ થઈ ગયું છે આપણે, હજી એવું લાગે છે કે હજી જસ્ટ શરૂઆત જ થઈ છે. ઈઝી એન્ડ અવેલેબલ. યસ. ઓકે, તો મળીએ સાગરભાઈ પાછા ફરી. થેન્ક યુ. ઓકે મિત્રો, તો ખરેખર સાગરભાઈ સાથે આજે બહુ મસ્ત વાતોચીતો થઈ છે. બહુ નાની નાની વાતો હતી, જાણવા મળી છે, સમજવા મળી છે, અને એની પોતાની જર્નીની વાત કરીએ તો ઘણા બધા સમય સુધી એમને પણ પોતે સ્ટ્રગલ કરી અને અત્યારે એક એવા પ્લેટફોર્મ ઉપર સુધી પહોંચી ગયા છે. અને મજાની વાત એ છે કે એને કંઈક મળ્યું છે ને હવે લોકોને આપે છે. તો ખરેખર આ એક બહુ મહત્વનું હોય છે, બહુ ઓછા લોકો કરતા હોય છે. અને મેં તમને જે વાત કરી છે કે રવિવારે એમનું સેશન હોય છે, એકવાર સાગરભાઈની મુલાકાત કરજો, બહુ મજા આવશે. માણસ બે બહુ મસ્ત છે અને એનો જે ઇન્ટેન્સ છે એ પણ ખરેખર બહુ જોરદાર છે. તો ઓકે મિત્રો, ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.